તમે આવતા જતા 5 જગ્યાએ પાવાગઢ માનતા રાખો, ચોટીલા માનતા રાખો, ખુખાર મેરડીએ રાખો, બહુચરાજીએ રાખો, અંબાજી માતાની રાખો, એક જ માગણી 5 જગ્યાએ અલગ 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 માનતાઓ રાખી તો તમને ઈચ્છા છે ખૂબ કે મારા ભક્તિ કરવી છે, તમને ઈચ્છા ખૂબ છે કે મારા 24 કલાક મારી માતાનું નામનું રટણ કરવું છે, રોમની નોમની માળાઓ ફેરવીશ. પણ આજે કદાચ માળા લઈને બેહો ને તોય તમારા વિચારો એટલા બધા દોડે, એટલા બધા ભાગે ને કે તમે કંટાળીને માળા મૂકીને ઉભા થઈ જાઓ. આવું મેરડી માતા બોલું. થાય છે કે નહીં આવું? આજે કોઈ 5 મિનિટે 10 મિનિટે તો કદાચ એક મન લગાવી અને માતાજીનું સ્મરણ ના કરીએ કે ધીરે ધીરે, પણ તમારે નિરાશ નહીં થવાનું કોઈ વાતે. તમારા મનની વાત કરું છું ને આ વાત તમે કોઈને કહી શકો છો? કોઈને કહી શકો છો તમે કે મારા વિચારો આવા છે? કોઈને કહી શકો છો? પણ મન દિલ ખોલીને કહી શકો છો. જો અને તમે ખોટી ભલે પ્રાર્થના કરો પણ હું હોભરી જઉં છું. ઘેર ઊંઘ્યા ઊંઘ્યા ભલે તમે યાદ કરો, હું હોભરી જઉં છું. એટલે તો કઈક ભાવિક ભક્તોનું કહેવું છે કે માં પ્રવચનમાં તું મારા મનની વાત કરે તો આ તમારા મનની વાત કરું છું. પણ ભક્તિ વગર તમારો ઉદ્ધાર. માણસ વેમીલો એટલો બધો થઈ ગયો, એટલો બધો થઈ ગયો છે ને આજે. કદાચ કોઈ મહેમાન ઘેર આવ્યું હોય ને હોજે બીમાર પડે ને તો શંકા કરે. આ કાકી અમાર ઘેર આવી અને હારું છોકરો હોજે બીમાર પડ્યો કે જબરજસ્ત. આ કાકા અમાર ઘેર આયા અને ઘેર નુકસાન થયું. થાય છે કે નહીં આવું? કાકી કાકા બચારા દોડતા ના હોય. કાકો બચારો ભોળ્યો હોય મનનો, કોઈ દાડે ભુવાય ના કર્યા હોય તોય તે જો કદાચ આજનો જમાનો કહું, આજના જમાનામાં કઈક વિસ્તારોમાં આવું ચાલે છે. હું તો કહું જોવા જઈશ તો બધે આવું ચાલે છે કે કદાચ જો હમણાં કદાચ કોઈ વ્યક્તિ પૂછવા આવે કે માતાજી અંદર શું નડે છે, અમારે શેનું દુઃખ છે, હું જો કહી દઉં ને તારી કાકીએ કરી નાખ્યું છે. હા મારી મન શંકા તો હતી જ. અમુક ભુવન એમ કે એનું નામ સ ઉપરથી, હા સવિતા જ બરોબર, એટલે વધારે ફિટ થઈ ગયું મગજ. બાપડી પેલી જોડતી ના હોય, એને ખબર ના હોય અને ઘેર આવીને એટલી ઈર્ષા વેરઝેર થાય કે વાણે મારી પર કરી નાખ્યું. અને પાછો ભુવા એવું કે શું કે તમારે પાછું મોકલવું? હા હા મોકલીએ, પણ 5000 રૂપિયા થાય. અરે ભુવાજી 11000 આલું પણ પાછું મોકલો. ભુવો કે લાવો ને મારે જેવું જોવું કેવું મળી ગયું. મારા બન્યા હોય ને અને મારી પર વિશ્વાસ આવતો હોય ને તો જ આ લઈ જજો મંત્ર. એનો પ્રભાવ જીવનમાં એવો અદ્ભુત બતાવીશ ને દુનિયા જોતી રહી જશે. તમારી વાત તો જુદી છે, દુનિયા જોતી રહી જશે. અને જે મારા દીકરાને આલી હોય ગોડા એ જાહેરમાં જો કદાચ હું તમને કહેતી હોય તો કોઈ વાત છુપાવું છું? પણ મારા વાતનું પાલન કરવું, વિશ્વાસ રાખવો પડશે. થોડી તકલીફ પડે જીવનમાં વેઠવી પડશે તકલીફ. હું ના નહીં, તકલીફ પડવાની, દુઃખ પડવાના તમારા જીવનમાં. એવું નહીં કે મારે જે આવી જાય એટલે કાલથી જ તમે સુખી, ના એવું નહીં થાય. પડશે તકલીફો, ઘણી ઘણી મુસીબતો આફતો આવી જશે તમારા જીવનમાં. પણ વિશ્વાસ રાખજો, દેવ બેઠા છે જાગતા. તમારી ઘેર તમારી કુળદેવી બેઠી છે, મારા જેવી મેરડી બેઠી છે, મારો રોમ જાગતો હશે. દરેક ના દુઃખ દૂર થાય એવા મારા આશીર્વાદ. દરેક નું ભલું થાય, દરેક નું કલ્યાણ થાય, દરેક નું મંગલ થાય એવા મારા બહુસરના, મારા દીકરાના હૃદયથી હું માતા આશીર્વાદ આલું. આજે આ જમાનો એવો છે, આવા કાળા કળિયુગમાં કદાચ આ જમાનામાં ભક્તિનો રંગ લાગવો એટલે બહુ કાઠું. પણ એમાંય તે કદાચ મને માતાને જોઈ, મને માતાને હોંભરી અને મારા પરચાના માધ્યમથી કદાચ તમને વિશ્વાસ આવ્યો હોય અને વિશ્વાસ કરીને મારા ધામમાં આવ્યા હોય અને થોડું ઘણું તમારા જીવનમાં મારું કંઈક પ્રમાણ દેખાયું હોય ને
તો તમે બહુ નસીબ વાળા છો કે આવા કાળા કળિયુગમાં ભક્તિ કરવાનો અવસર મળ્યો. ધન ભાગ તમારા જીવનને કે તમને આવા કાળા કળિયુગમાં જે મોજ શોખની દુનિયા છે, ટેકનોલોજીનો જમાનો છે, ફેશનની દુનિયા છે, આ જે બધી ફેશનની દુનિયા મૂકી અને મારા ધામમાં આવી અને કદાચ આગળ ચુંદડી નાથે લાજ રાખીને બેહો છો ને તો દીકરી માલી લાગશે મને માતાને. આજ ફેશનની દુનિયામાં ના જમાનામાં કદાચ જૂની મર્યાદાઓ રાખી અને મારા ધામે આવી અને કદાચ માથે ઓઢણું ઓઢીને બેઠી હોય એવી દરેક દીકરીઓ મને વાલી લાગશે. જે દીકરાઓ કદાચ આડા દિવસે ભલે ફેશનના એકદમ ફેશનના કપડા પહેરી ફાટલા તૂટલા કપડા પહેરીને ફરતા હોય, ચશ્મા બસમાં પહેરીને રખડતા હોય, પણ મારા ધામમાં આવીને ચોલ્લો કરીને આવતા હોય એ મને વાલા લાગે છે. ભલે ફેશનનો જમાનો છે, રંગબેરંગી દુનિયા છે, દુનિયાના રંગમાં કદાચ તમે રંગાઈ જતા હશો, પણ મારા ધામમાં આવી અને તમારા જીવનમાં કઈ પરિવર્તનો થયા હશે આવો દરેકનો અનુભવ છે. અને જેના અનુભવ નહીં હોય એ વધાર નહીં, પણ એક 11 રવિવારે કદાચ ટકીને મારા ધામમાં આવી બેહી રહેજો. જો તમારું જીવન પરિવર્તન ના કરેલું તો સોલંકી પેઢીની માતા આવે. આજ તમારા મુખે રામનું નામ આવે એટલે બહુ દુર્લભ વાત. એક વખતે રામનું નામ સાચા વિશ્વાસથી હૃદયથી કદાચ લીધું હોય ને તો ભવના કદાચ તમારા દુઃખ દર ભાગી ભૂકો થઈ જાય. એ મારા રામના નામમાં સત છે. તો કદાચ એક વખત નહીં, તમે મારા ધામમાં આવીને 1000 વખતે રામનું નામ બોલો છો તો આ એડે નહીં જાય. વિશ્વાસ રાખજો, આ વિશ્વાસ રાખજો. એક વખત બોલેલું રામનું નામ, મારે માતાના નામના જયકારા ક્યારે એડે નહીં જાય. મારા ધામમાં આવીને દર્શન કરેલા, મારા ધામમાં આવી માથું નમાયેલું હશે, મારા ધામમાં આવી અને અગરબત્તી ચુંદડી શ્રીફળ કરી હશે, કોઈ હાર લાવ્યું હશે, કોઈ પેડા લાવ્યું હશે, કોઈ હારી એવી મીઠાઈ લાવ્યું હશે, કોઈ મોટી એવી ચુંદડી લાવ્યું હશે. પણ જે જેના ભાવથી જે પણ વસ્તુ લાવો ને એ બધું ખૂબ હરખથી હું માતા સ્વીકારું છું. કઈક ભાવિક ભક્તોનો અનુભવ કે માતાજી તમે સપનામાં આવીને મારી જોડે આ વસ્તુ મંગાવી તો હું તમને ચાહતી હોઈશ ને તારે કદાચ હક કરીને કહેતી હોઈશ આવું બહુચર માતા બોલું. પણ મારે જ્યાં ધામ આવો છો, વિશ્વાસ સાથે આવો છું, જાણું છું વિશ્વાસ ના હોય તો મારા ધામમાં આટલા લાખો ભાવિક ભક્તો ભેગા થાય, પણ વિશ્વાસ તો છે બરોબર છે. પણ વિશ્વાસ જીતનારી માતા તે હું રામ વારી મેલડી બેઠી મારા મેલડી ના રામ. વિશ્વાસ થવો તો એ મોટી વાત છે, પણ એમાંય તમારા જેવા ભાવિક ભક્તોનો વિશ્વાસ જીતવો ને એ સૌથી મોટી વાત છે. તો આજે લાખો ભાવિક ભક્તોનો એક તમારા હૃદયમાં વિશ્વાસ જીતીને બેઠી હોય એ બારેજા ધામમાં સોલંકી પેઢીમાં બહુચરના ખાતાની ઉગતા પોરની રામવારી મેલડી હાજરા હજુર બેઠી છે. એવા દરેક ભાવિક ભક્તોનો અનુભવ અને અનુભવના માધ્યમથી દર રવિવારે તમારે કોઈ બારેજા આવવાનું કદાચ નક્કી ના હોય ને તો આપે રૂપે ખેંચાઈ જાઓ છો. રવિવાર કદાચ નોકરી જવાની હોય ને તો શેઠિયો રજા ના હાલે તો શું કે ખબર છે આ ના પોહાય એમને એવી હટ કરીને પરાણે તે કદાચ ઘરના ના પાડે ને તો 6 ને છુપાઈ કઈક ભાવિક ભક્તો આવે છે. પણ ભલે આજે એકલા આવતા હોય પણ વિશ્વાસ રાખજો તમારો આખું પરિવાર હંગાત ના લાવતું કરી દો તું મેલડી માતાને. અને એવા કઈક ભાવિક ભક્તોનો અનુભવ માં તારા ધામમાં પહેલા હું એકલી આવતી
તારા ધામમાં પહેલા હું એકલો આવતો, આજે માં મારી જોડે 50 જણા આવે છે, મારું પરિવાર આવે, મારું કુટુંબ આવે, મારા મિત્રો આવે, મારા સગા સંબંધીઓ આવતા થઈ ગયા. માં પેલા તો કદાચ મારા આવું હોય તો કદાચ ગાડીઓના કદાચ હાથ મારી મારીને ભાડા બગાડીને આવવું પડતું, પણ માં તારી કૃપાથી તો કદાચ કોકની પ્રાઇવેટ ગાડી બેહીને આવું છું. એવાય અનુભવ હશે તો વિશ્વાસ રાખજો, તમે નહીં આવતા હું માતા એટલે આવું છું, તારે તમે મારા ધામમાં આવો છો. કહેવાય છે હુકમ વગર માતાજી કે ભગવાનના દર્શન થાય. કોઈ પણ ધામ મંદિરે જવું હોય તો કેટલાય વર્ષથી વિચાર કરો કે અરું દ્વારકા જવું છે, પાવાગઢ જવું છે, અંબાજી જવું છે, પણ હુકમ નહીં થતો. કે કહેવાય છે ને આવું, તો તમારા કદાચ એ હુકમ વર્ષે 2 વર્ષે કોઈને થાય, પણ મારા ધામમાં દર રવિવાર હુકમ થતો હોય તો તે નસીબ વાળા છે. તો મારા હુકમથી તમે અહીંયા આવો છો, તો કદાચ મારા હુકમથી મારી રજાથી તમે મારા ધામમાં આવતા હોય તો તમારે મારા ધામમાં આવીને કોઈ ચિંતા કરવાની જરૂર ખરી? કોઈ પ્રાર્થના કરવાની જરૂર રહેશે? કોઈ માનતા રાખવાની જરૂર પડશે? પણ માતાને બધી જ ખબર છે, જેમ કે હું પકડીને દહેડીને લઈને આવીશ. નહીં તો કઈક દીકરાઓ એવા છે, કઈક દીકરીઓ એવી છે કે જે એકદમ નાસ્તિક થઈને ફરતા, એકદમ નાસ્તિક થઈને માતાજીને મોના, ભગવાનના મોના, પણ કેવું છેટેથી પગે લાગીને રોમ રોમ. આજે એવા જ દીકરા દીકરીઓ એવા ભક્તિના રંગમાં રંગાઈ ગયા છે ને કે આજે 24 કલાક એમના મુખે એમની માતાઓનું, મારા જેવી મેલડીનું, રોમનું નામ લેતા થઈ ગયા. ચર્ચાઓ માતાની, વાતો માતાની, ગુણગાન માતાના. જો જાઓ જો બેહો તો ચર્ચા બસ એક જ, મારી મહાકાળી, મારી ચામુંડા, મારી ઉગતાની મેલડી, મારી ખુખાર મેલડી. આ કદાચ તમારા મુખે આવી ચર્ચાઓ થતી હોય અને 24 કલાકમાંથી ડગલે ને પગલે 5 મિનિટમાં એક વખતે જો કદાચ તમે માતાજીને યાદ કરો છો તો સમજી લો કે તમે મારા શરણમાં બેહી ગયા છો. તમને મેં મારા શરણે લઈ લીધા છે એવું વિચાર લેજો કે માં અમે તો કદાચ તને મનથી ગુરુ મોની અને કદાચ તારા શરણે કદાચ હાથ ઊંચા કરી અને કહી દીધું છે કે માં દુનિયા ફર્યા, પણ માં બધી જગ્યાએ કદાચ અમારા દુઃખોનું કોઈ સમાધાન થયું નહીં, સમય બગડ્યો, પૈસા બગડ્યા, બધું બગડ્યું, પણ તારા ધામમાં આવીને કદાચ વિશ્વાસ આવ્યો છે કે બારે જામક કોઈ સોલંકી પેઢીની, બહુચરના ખાતાની, ઉગતાની મેલડી, રોમવારી મેલડી, ખુખાર મેલડી બેઠી છે. તેવા વિશ્વાસ સાથે માં અમે આયા છે ને, તો કદાચ હવે જીવન તને હોપ્યું, તું જેમ રાખે એમ, તું જેમ કરે એમ, સુખ હાલું તોય દુઃખ હાલું તોય માં તારી મરજી. આવું કદાચ જેને મનથી પ્રાર્થના કરી અને મને જીવન હોપ્યું હશે ને, એને દર 5 મિનિટ નહીં થાય એનું ખુખાર મેલડી યાદ આવીશ. તો વિશ્વાસ રાખજો. તમે યાદ નહીં કરતા, હું માતા યાદ કરાવું છું, તારે તમારા મનમાં મારા યાદ કરવાની પ્રેરણા થાય. નહીં તો કોઈ મનુષ્યની તાકાત નહીં કે એના મનથી, એના બળથી કોઈ ભજન, માતાજીનું ભજન કરીએ કે સ્મરણ કરીએ કે ભગવાનનું નામ લઈએ કે આ સમયગાળો એવો છે. પણ દર 5 મિનિટે એક વખતે જો કદાચ તમારી કુળદેવી, મારા જેવી મેલડી, મારો રોમ, કે તમે કૃષ્ણના માનતા હોય તો કૃષ્ણ, શંકરના માનતા હોય તો શંકર, હનુમાનજી માનતા હોય તો હનુમાનજી, જે દેવને ચાહો છો, જે ભગવાનને તમે માનો છો, એનું 24 કલાકમાંથી કદાચ જાગૃત અવસ્થામાં હોય, જાગતા હોય, એમાંથી કદાચ 5 મિનિટે એક વખતે કદાચ યાદ આવે છે ને, તો સમજી લો દેવે તમને સ્વીકાર કરી લીધા છે. તો નિશ્ચિંત થઈ જજો, કોઈ ચિંતા કરતા કે ક્યારે દુઃખ દૂર થશે, ક્યારે સુખના અજવાળા થશે,
દાડા ગણવાની જરૂર નહીં, દાડા તમારા હું ગણવા વારી બેઠી છું. જેમ કદાચ એક નાનો બાળ, એનો નાનો દીકરો એની માના ભરોસે હોય ને, એકદમ નિર્બલ હોય, પણ કદાચ એને ભૂખ લાગી ને તો એને બોલતા ના આવડે, પણ ખાલી ભૂખની વેદનાથી ખાલી રોવે ને, એની માને ખબર પડી જાય કે મારા દીકરાને ભૂખ લાગી છે. એવી રીતે કદાચ જીવનમાં તમારા દુઃખ આવે અને મારા જેવી માતા બેઠી હોય ને, જેના ભરોસે તમે જીવન મૂકી દીધું હોય, જેના ભરોસે તમારું જીવન પડતું મૂકી દીધું હોય, એવી માતા બેઠી હોય ને, તો તમારે કઈ ચિંતા કરવાની જરૂર નહીં. વિશ્વાસ રાખજો, વિશ્વાસ રાખજો મારી વાતનો. દુનિયાનો ગમે તેવા નડતર હશે, પાતાળમાં ઘાલ દેશ ગોળાવું મેરડી માતા. દુનિયાના નડતર હશે. શું કીધું? દુનિયાના નડતર હશે. જે મારો મેલેડીનો બની ગયો ને, એના જગતમાં બીજાનો કોઈને બનવા ના દઉં, એ માતા હતી. તો મારા ધામમાં આવીને તો એક વિશ્વાસ કરી લેજો કે આ નડતર તો એ બધું મારા દરવાજાની બહાર તમારા ઘેરના ઉંમરે હશે, એ મારા ધામમાં નહીં હોય. અને ધીરે ધીરે મારી વાતનો વિશ્વાસ કરીને મારી પર વિશ્વાસ આવી ગયો ને, અને તમારું સ્મરણ મારી મેલેડીને યાદમાં, મારી વિચારોમાં, મારા ખ્યાલોમાં કદાચ રચ્યું પચ્યું રહેવા લાગ્યું ને, તો તમારા પેઢીઓના નડતરના લોક ના મારી દો. મારું નામ મેલેડી નહીં, તમારા નહીં, તમારા પેઢીઓના નડતર ને. પણ એવા કોઈ નડતર આજના જમાનામાં કોઈ રહ્યા, એટલે આટલું કહું છું. તમે તમારા કર્મોનો ભરોસો રાખજો ને બીજો રાખો તો દેવનો રાખજો. જો તમે કોઈનું ખોટું નહીં કરતા, કોકનું પડાઈ નહીં લેતા, કોકનું ન્યાકો નહીં લેતા, કોકનું હકનું દવાઈ નહીં લેતા, કોઈને વોક વગર બોલતા નહીં, મારતા નહીં, જીવ ના ભરે, એની આત્મા ના દુભાય, એનું દિલ ના દુખાય, એવું કામ નહીં કરતા, તો તમારે ડરવાની જરૂર નહીં. અને જો હજુ કદાચ તમારા જીવનમાં આવા ક્યાંક ને ક્યાંક વાતે નાના નાના ગુના થતા હોય ને, મોટું સ્વરૂપ ધારણ કરતા હોય ને, તો મને માતાને તમારું મને હોપી દેજો. તન તો હોપી દીધું કે માં લે હું તારો, પણ આ મન છે ને એ મને હોપી દે છે કે માં મન તને હોપ્યું. તો આ મનમાં જે ગંદકી છે ને, જે વિચારોનો સમૂહ, જે આજે માતાજી ભગવાનના મંદિરે જવાથી, જે માતાજી ભગવાનના ધામમાં જવાથી તરત જ અંદરથી એક વિચારોનો સમૂહ એટલો બધો ઉભો થાય, જાત જાતના વિચારો આવો, જાત જાતના વિચારો આવો. તમારું મન ભગવાન માતાજી ના લાગે, તમારું મન એ ખોટામાં ના લાગે, તમારું મન એ ધામમાં ના લાગે. એવા ખરાબ વિચારો, અતિશય ખરાબ, જેની કોઈ કલ્પના નહીં તમને, તમે કોઈ બીજાને કઈ ના આખો, એટલા તમારા મનના વિચારો છે. હું માતા જાણું છું. પણ તમારે કોઈ આ વાતે ગભરાવાની જરૂર નહીં. તમે મને મન હોપી દીધું છે ને, તન તો હોપી, પણ આ મન મને હોપી દીધું ને જેને, તો એ મનમાં કદાચ ખરાબ વિચારો હશે, ગમે તેવા અવગુણો હશે ને, એ મન તમારું મારા સાબુથી લઈને ધોઈને ચોખ્ખું કરવાની જવાબદારી મારી મેલડીની છે. દીકરો બહુ મેલો, અત્યાર સુધી આખા ગામનો આ ધૂળેટીમાં રંગ લગાવીને આવ્યો, કારો બૂસ થઈ ગયો, તો એના 4 દાડે રંગ ઉતરે. એની માં કેટલો એને ઘસે ને, 2 ઝાપોટો મારે કે ચોથી આ લગાવીને આવ્યો. એવી રીતે આ રંગમાં તમે બહુ રંગાયા અત્યાર સુધી. કદાચ મારા ધામમાં આવીને જાગૃત થયા કે માં બહુ ગુના થઈ ગયા અત્યાર સુધી, તો બહુ ખોટું થઈ ગયું માં. પણ અત્યાર સુધી તમે જે ભૂતકાળમાં જે અભ્યાસ રાખ્યો, જેવું કર્યું એવું ચિંતન થાય અંદર, ખબર છે ને? જેવું જોવો એનું છાપ પડે, જેવું સાંભળો એની છાપ પડે, જેવું બોલો એનું છાપ પડે. આ વિચારોનો સમૂહ એટલો બધો છે ને કે આજના જમાનામાં કોઈનું માતાજી ભગવાનમાં મન એકદમ લાગે એટલે કઈક માણસો હિંમત હારી જાય, ભક્તિ છોડી દે,
માતાને કેક મારી મારું મગજ સારું નહીં રહેતું, મારા વિચારો સારા નહીં રહેતા, શું કરું? પણ કદાચ આ વિચારો ગમે તેટલા આવતા ને, તમે તમારું મન મને હોપી દીધું છે ને, તો વિચારો ગમે તેટલા આવતા પણ તમારી ભક્તિ અને મારા નામનું સ્મરણ અને તમારી કુળદેવીને યાદ કરવાનું ના છોડતા. આવું મેરડી માતા બોલ્યું. સમ હમણાં કીધું ને, મેલો દીકરો હોય તો એને 4 દાડા ઘસવો પડે તાર ચોખ્ખો થાય. એવી રીતે મન તમારું બહુ વર્ષોથી, જ્યારથી કદાચ સમજણા થયા ત્યારથી જ ખોટી ક્રિયાઓ, ખોટી વસ્તુ જોવા, ખોટી વસ્તુ વાપરવા, એટલું બધું અંદર સમૂહ ભેગો થઈ ગયો ને કે આજના શું કહું, આજના જમાનાની વાત. તમને ઈચ્છા છે ખૂબ કે મારા ભક્તિ કરવી છે, તમને ઈચ્છા ખૂબ છે કે મારા 24 કલાક મારી માતાનું નામનું રટણ કરવું છે, રોમની નોમની માળાઓ ફેરવીશ. પણ આજે કદાચ માળા લઈને બેહો ને તોય તમારા વિચારો એટલા બધા દોડે, એટલા બધા ભાગે ને કે તમે કંટાળીને માળા મૂકીને ઉભા થઈ જાઓ. આવું મેરડી માતા બોલું. થાય છે કે નહીં આવું? આજે કોઈ 5 મિનિટે 10 મિનિટે કદાચ એક મન લગાવી અને માતાજીનું સ્મરણ ના કરી શકે, તો એના માટેના ઉપાય, સમાધાન તમારા જાતે કરવા પડશે. મન હોપી દીધું એટલે આવા ચિંતા ના કરતા, માં આવા વિચારો આવે છે, માં જાત જાતના. અને એ વિચારો એક જાતના નહીં આવતા. કદાચ માતાજીની દીવાબત્તી કરતા હોય ને તારે નોકરીનો વિચાર આવે, કોઈકના પૈસા હાલવાના હોય એનો વિચાર આવે, કોઈના પૈસા લેવાના હોય એનો વિચાર આવે, મમ્મી બોલી જતી એનો વિચાર આવે, પત્ની આવું બોલી જતી એનો વિચાર આવે, જેઠવાણીએ આવું મેણું માર્યું હતું એનો વિચાર આવે. આવે ને બધી જાતના. બાજુ વાળો રોજ પાણી અમાર બાજુ કચરો નાખી જાય છે એના વિચાર આવે. પણ આ બધી વસ્તુ મૂકી અને માતાજીની ધામમાં પારે જવું પડે. પણ તમારો અભ્યાસ એટલો થઈ ગયો છે ને એટલે માતાજીની આગળ જાઓ ને એટલે આ કચરો બધો ઉભરાય, બહાર નીકળે. એટલે તમારે શું વિચારો આવે ને તો તમારે એવું વિચારો કે આ વિચારમાં મારા નહીં, અને એ વિચાર ખરેખરમાં તમારા હોતા. તમે મનથી અલગ છો. રવિવાર વાત કરી હતી, ગયા રવિવાર કીધું તું ને કે તમે મનથી અલગ છો, તો આ વિચારો, મન છે ને એક જાતનું ભૂત જ છે, એક જાતનું મોકળું છે. ઘડીક અહીં કૂદકો મારે, ઘડીક માતાજીમાં, ઘડીકમાં ભેળ. આ શું ખોટું? એટલે આ મનના ભરોસે નહીં રહેવાનું. ભલે ગમે તેટલા વિચાર આવતા, ગમે તેટલી આળસ આવતી, પણ અંદરથી તમે ચાહો છો ને, અંદરની ચાહ માતા જોવો છે કે મારા દીકરો મને કેટલું ચાહે છે. ભલે એનાથી ભક્તિ થાય ના થાય, પણ અંદરની ચાહના કેટલી છે, અંદરનો પ્રેમ કેટલો છે તમારી મા પ્રત્યે, મારા જેવી મેરડી પ્રત્યે. દેવી શક્તિ અંદરની ચા જોવો છે. આ પૂજા પાઠ દીવા બત્તી તો છે ને, એવું નહીં કે ના કરાય, કરવું જોઈએ. તો શરૂઆતનું પગથિયું છે કે દીવા એક ભક્તિ કરવાનું સાધન છે, અને ભક્તિ તો છે ને દીવા બીવાથી પરેની વસ્તુ છે. મારે એ શીખવાડ્યું છે 24 કલાક તમારે મઢમાં નહીં બેહી રહેવાનું. તમારો નોકરી ધંધો જે કામ કરતા હોય કરવાનું છે, અને તમારી માતાનો ભેટો ના કરી આલો. મારું નામ મેરડી માતા નહીં, બરોબર? એટલે આ મનને હરાવવા માટે તમારું તન અને મન બે હોપજો હતા. વચન એકદમ ના હોપતા, નહીં તો તમારી વાણી અત્યારે મને ખબર છે, અહીં રામનું નામ બોલતા હોય ને બહાર જઈને તો આવડી બોલે. આ શું ખોટું? પણ મન ચોખ્ખું થઈ ગયું તો આપે રૂપે વાણી આ પવિત્ર થઈ જશે. અને જેનું મન નિર્મળ થઈ ગયું, જેનું મન ચોખ્ખું થઈ ગયું ને, એના બધા આચરણો શુદ્ધ પવિત્ર થઈ જાય. ધીરે ધીરે વાર લાગે, ધીરે 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 ધીરે. પણ તમારે નિરાશ નહીં થવાનું કોઈ વાતે. તમારા મનની વાત કરું છું ને, આ વાત તમે કોઈને કહી શકો છો? કોઈને કહી શકો છો તમે કે મારા વિચારો આવા છે? કોઈને કહી શકો છો? પણ મન દિલ ખોલીને કહી શકો છો. જો અને તમે ખોટી ભલે પ્રાર્થના કરો, પણ હું હોભરી જઉં છું. ઘેર ઊંઘ્યા ભલે ને તમે યાદ કરો, હું હોભરી જઉં છું. એટલે તો કઈક ભાવિક ભક્તોનું કહેવું છે કે માં પ્રવચનમાં તું મારા મનની વાત કરે, તો આ તમારા મનની વાત કરું છું. પણ ભક્તિ વગર તમારો ઉદ્ધાર. આ જેણે મારા પ્રવચનનો અભ્યાસ કર્યો છે ને, એને 100% વિશ્વાસ આવી ગયો છે
કે જીવનમાં સુખ શાંતિ જોતી હોય ને તો અસલ સુખ ને આનંદ પરમાનંદ ભક્તિમાં છે. તમારે બધાને કેવું જીવન જોઈએ? એકદમ મુક્ત જીવન, કોઈ બંધન નહીં, બસ એસો આરામથી, બસ જાણે આમ સ્વર્ગની હવા ખાતા હોય ને એવું, એવો આનંદ જોઈએ, એવું સુખ જોઈએ. એના માટે તો લોકો જો પૈસા કમાય, ફાર્મ હાઉસ બનાવો, જાત જાતની સ્વિમિંગ પુલ બનાવો, આ બનાવો તે બનાવો, જોવો તો રૂપિયા વાળા. પણ એને પૂછી આવજો ફાર્મ હાઉસમાં બેહવાનો ટાઈમ છે? એ સુખ મળે જ નહીં. એ ખાલી કહેવાનું તો એ રહ્યું મારી જગ્યા. કોક દાડે બેહવા જાય ને તોય તે મગજમાં તો એટલા બધા લોડ, એટલા બધા ટેન્શન ને કે એને સુખ શાંતિ મળે. પણ સુખ શાંતિ છે એમાં ભક્તિમાં છે. તમારી કુળદેવીની, મારા ભગવાનની, જે તમને મન લાગે વધારે એની ભક્તિમાં કદાચ રંગાઈ જાઓ ને, એવી સુખની અનુભૂતિ થશે ને કે તમને તો સુખનો આનંદ થશે, પણ તમારી જોડે જે બેહવા આવશે ને એનાય આનંદ લાગશે. તમારી જોડે કોઈ પણ વ્યક્તિ બેસવા બી આવે ને ખાલી, તો એ આનંદિત થઈ જાય કે તારી જોડે આવીને હું ખુશ થઈ ગયો. આજે તો એકની ભક્તિના કારણે, એકની ભક્તિના, એકના આનંદના કારણે લાખો અહીં હોભરવા આવે છે, બેહવા આવે છે. આવે છે ને? તો વિચારો તો ખરા, આ કેવું એક સુખ હશે કે તમને મળે, તમે બીજાને આપી શકો. એટલે તંતર મંતર જંતર બધું મેલ દો, દોડા બોડા ફેદવાનું મેલ દો. કેમ કે આજ તો દોડાનો તે ભરોસો નહીં રખાયો. હું એવું નહીં કહેતી દોડા ખોટા હોય, પાઠ નાખવાનું ખોટું હોય, પણ એક વખત વેણ ના આવે તો 4 વખત લઈને તે વેણ તો લેવાનું જ. આ શું ખોટું? હું સીધો માર્ગ બતાવું છું, સીધો ઉપાય બતાવું છું, કોઈ વારણ કારણ કર્યા વગર. અરે તમારા બાપ દાદાની ગમે તેવી માતાઓ કદાચ પૂજેલી હશે ને, અને તમે નહીં જોડતા હોય ને, તો આ માર્ગ ઉપર હેડજો, એક નડવા દો, મારું નામ મેરડી માતા નહીં. તમારા ઘેર ગમે તેટલા પિતૃ દોષ હશે, સિકોતર નું દુઃખ હશે, ગમે તેવા દુઃખ હશે, તળિયાના હશે, તળિયાના ભૂમિકાના દેવનું કોઈ દુઃખ હશે, ગમે તેવા દુઃખ હશે, પણ આ જે હું માર્ગ બતાવું એ માર્ગમાં ચાલો. જો કદાચ કોઈ નડતર ઉભું થવા દો, મને મેરડી કહે દો. હમણાં બોલી ને એમ ચાવી હું લઈ લઈશ, લોક મારી. એમને મારી બોટલ નહીં આલી, આ બધાને છે ને તંતર મંતર વિદ્યા જ ભરેલી હોય. આ શું ખોટું? ઇતિહાસ વાપર્યો છે ને મારો મેલેડીનો. આ બોટલ દારૂની નહીં, આ બધી વિદ્યા. પેલા ભૂત, પેલા પિક્ચરોમાં એમાં જોયું છે જૂના, કે પેલા ભૂત છે એમાં ભરતા બોટલમાં. એટલે આ મેરડીની મારી બોટલ એટલે આલી છે કે બધા ભૂત ને ચૂડેલો ને ખવીશ ને બવીશ, જે દુષ્ટ શક્તિઓ, ખોટી શક્તિઓ, જે મનુષ્યને હેરાન કરે ખોટી રીતે, એ બધી છે ને શક્તિઓ પૂરી અને ફિટ કરી દીધા. તો મારા ધામમાં આવો છો ને, તો તમારી પર જેટલા બી કદાચ કોઈ એવા દુષ્ટ શક્તિઓનો પ્રભાવ હશે ને, બધાને વેણી વેણી મારા બોટલમાં ફિટ કરીને બૂચ માર દઈશ. આ શું ખોટું? આ તો જાદુ કરું છું કે બધાનું જેટલું જેટલું નડતર હોય, ખોટી શક્તિ, ખોટી રીતે હેરાન થતા હોય, બધાનું લો મારી બોટલમાં ફિટ કરી દીધું. વિશ્વાસ રાખજો, ખાલી ખાલી નહીં કહેતી. વિશ્વાસ છે ને? હા તો બસ. તો વેમ કાઢવાની જરૂર છે ખાસ. માણસ વેમીલો એટલો બધો થઈ ગયો છે, એટલો બધો થઈ ગયો છે ને. આજે કદાચ કોઈ મહેમાન ઘેર આવ્યું હોય ને હોજે બીમાર પડે ને, તો શંકા કરે. આ કાકી અમાર ઘેર આવી અને હારું છોકરો હોજે બીમાર પડ્યો કે જબરજસ્ત. આ કાકા અમાર ઘેર આયા અને ઘેર નુકસાન થયું. થાય છે કે નહીં આવું? કાકી કાકા બચારા જોડતા ના હોય. કાકો બચારો ભોળ્યો હોય મનનો, કોઈ દાડે એને ભુવાય ના કર્યા હોય, તોય તે જો કદાચ આજનો જમાનો કહું, આજના જમાનામાં કઈક વિસ્તારોમાં આવું ચાલે છે. હું તો કહું જોવા જઈશ તો બધે આવું ચાલે છે કે કદાચ કોઈ રવિવાર, ધારો કે રવિવાર બારીજા ધામ આવતા હોય ને,
અને જો એના કુટુંબ વાળાને ખબર પડે હારો આ બારે જાય છે ખુખાર મેળીએથી કઈક કરીને લાવો છે અમે દુઃખી થઈએ છીએ ખુખાર મેળવી કે વિદ્યાવાળી નહીં આવી શંકાઓ ખોટી શંકાઓ ખોટી માનસિકતા બસ આનું સમાધાન નહીં માર જોડે આ તો તમારે જાતે કાઢવું પડશે કે નહીં આ પંચમહાલ વિસ્તારમાં આણંદ બરોડા સુરત આ બધે આ ચાલે છે અમદાવાદ બાજુ તો ધીરે ધીરે હું માતા અમદાવાદ ની છું ને એટલે ઓછું વાતાવરણ છે અત્યારે પણ આ બાજુ વધારે ચાલે છે ખેડા જિલ્લામાં આણંદ જિલ્લામાં બરોડા સુરત પંચમહાલ છેક છેવાડા સુધી એટલે આવી કોઈ શંકાઓ કરશો મેં કીધું તું ને ઘણી વખત કીધું છે કદાચ કોઈ લીંબુના 4 ફાડ્યા કરીને કંકુ બંકુ નાખીને તમારા ધાબા પર મળે ને તો મારે માતાનું નામ દે કે હે માં ખુખાર મેળ લ્યા જે હોય હું નહીં ઓળખતો લે જઈને લઈ આવું છું 4 રસ્તે જતું રહેશે બરોબર કેમ કે હું માતા જોડું ભાઈ કશું હોતું જ નહીં હવે એક વાત નવાઈ લાગશે પેલા ગાદી મારી અહીંથી પેલા પાર્ટી પ્લોટમાં હતી એના પેલા એક હાઈવે રોડ ઉપર હતી ખબર હોય તો હા બિરાજ પાટિયા બાજુ તો એ આગળ વિરોધીઓ ઈર્ષાળુ માણસો એવા કે આ મારું સ્ટેજ છે ને એના નીચે 4 ખીલ્લા લીંબુ મેલી છે લો અને આ સેવકો આયા કે માડી ઓકે ખીલ્લા માર્યા છે મારો દીકરો બહુ બહાદુર છે જો એટલે સીધું કહી દીધું કે ખીલા બીલા કાઢ નાખો ને આપણે આપણું કામ કરો કશું ના આવે કશું એમ એટલે દાખલો મારે દાનનો ચમ આલું છું કોઈ આવી વિદ્યા થતી પણ માણસ નો વેમ પહેરી જાય આમ તો હું કઈ મરી જાય જો હમણાં કદાચ કોઈ વ્યક્તિ પૂછવા આવે કે માતાજી એમને શું નડે છે અમારે શેનું દુઃખ છે હું જો કહી દઉં ને તારી કાકીએ કરી નાખીશ હા માડી મન શંકા તો હતી જ અનુ પાછી અમુક ભુવન એમ કે એનું નામ સ ઉપરથી હા સવિતા બરોબર એટલે વધારે ફિટ થઈ ગયું મગજ બાપડી પેલી જોડતી ના હોય એને ખબર ના હોય અને ઘેર આવીને એટલી ઈર્ષા વેરઝેર થાય કે કોણે મારી પર કરી નાખ્યું અને પાછો ભુવા એવું કે શું કે તમારે પાછું મોકલવું હા હા મોકલીએ પણ 5000 રૂપિયા થાય અરે ભુવાજી 11000 આલું પણ પાછું મોકલો ભુવો કે લાવો ને મારે જેવું જોવતું કેવું મળી ગયું એટલે કશું કરે નહીં જતું રહ્યું મોકલી દીધું કે પાછું હવે ઘેર આવીને રાહ જોવો ખારું કશું થયું નહીં વાલે અને જો ખાચું પેલું કદાચ તાવ આવ્યો ને તો કે હા વિદ્યા કામ કરી પણ આવું હતું આ બધા મગજમાંથી વેમ કાઢ નાખો બધા ખાસ સ્ત્રીઓને દીકરીઓને ખાસ લાગુ પડે દીકરાઓ તો કદાચ હજુ સમજી જાય છે પણ તમને બહુ વેમ હોય છે મગજ કોઈ નહીં વિશ્વાસ છે ને હું બેઠી છું આ બસ આ શંકા નીકળી છે એટલે આપે રૂપે તમે 50% દુઃખ મુક્ત થઈ જશો 50% વધારે દુઃખ બહારની પરિસ્થિતિનું નહીં હોતું બહારની પરિસ્થિતિનું વધારે દુઃખ નહીં હોતું વધારે દુઃખ માનસિક પરિસ્થિતિનું હોય છે મન ખરાબ જેનું હોય ને આખો દાડો બસ ચિંતન એનું થયા કરે ઓકે કરી નાખીશ આ કરી નાખીશ ધંધો બોધી દીધો માતા બોધી દીધી આટલા બધા દીવા કરું કોમ નહીં થતું ઓમ નહીં થતું કોઈ માનતા નહીં થતી બાધા નહીં થતી ચોથી થાય નરી વેમ લઈને ફરતા ચોથી થાય એ તો વિશ્વાસ કોને કીધો વિશ્વાસ કોનું નામ છે કે કદાચ એક વખત દેવી શક્તિ પર કોઈ પણ જગ્યાએ વિશ્વાસ આવી ગયો હોય ને તો કદાચ યમરાજ આવે ને તો એ ડર નહીં એનો વિશ્વાસ અને સપનું આવે કે કાલ તું મરી જવાનો તે હવારમાં દીકરો ઉઠીને કદાચ મારી મેરડી બાજુ જુઓ કે માં રાતે મને કોઈક સપનામાં એવું કીધું કે તારો જીવ લેવા આવ્યો માં તારી ઈચ્છા હોય તો મરી જાવ ને કદી કોઈની તાકાત નહીં કે મારે કોઈ વાર ઓકો કરી જાય આ શું ખોટું અને જો ના બીવાયા તમે
તો સમજી લો તમે મારા બની ગયા. આ શું ખોટું? અને એક વાત અત્યારે બધી જગ્યાએ હોભરી હશે, મેરડીમાં એટલે મર્દોની માતા, મરદ મુસાડા હોય ને એની માતા કે છે ને આવું. એનું કારણ શું? જેને મોતની બીક ના હોય ને એ મારો મેલડીનો બની શકે છે. એવું જેને મોતનો ડર ના રે એ મારો મેલડીનો બની શકે છે. પણ નોની નોની વાતે ફુગ્ગો ફૂટન ચમકી. પણ આ બધો ડર તમારા છે હજુ મોનું છું, ભવિષ્યનો ડર છે. ઘણા ભાવિક ભક્તોને છે કાલ શું થશે અમારું, રહેવા ઘર નહીં, હરખું નોકરી ધંધો ચાલતો નહીં, 2 છોકરાઓ મોટા થાય છે, કાલે એમના લગ્ન પ્રસંગ કરવા માટે શું કરીશ, ચોથી લાવીશ. એટલે ભેગું કરવાની રાત દાડાની પરિશ્રમ કરતા હોય અને કરવું જોઈએ, જરૂરી છે. પોતાના દીકરાઓના ભવિષ્ય માટે ખૂબ મહેનત મા બાપે કરવી જોઈએ. પણ મહેનત જોડે જોડે કદાચ મારા જેવી માતાના, તમારી કુળદેવીના કદાચ આશીર્વાદ હશે ને તો મહેનત આટલી કરશો ને આટલું ફળ મળશે. મહેનત આટલી કરશો ને આટલું ફળ મળશે. આનું નામ દેવની કૃપા કહેવાય. મહેનત તો કરવી જ પડે, પણ આટલી મહેનતમાં આટલું ફળ મળે. અત્યારે આટલી મહેનત કરો છો ને ફળ આટલું જ મળે છે. એ ફળ જો તો ખરા, ફળ આટલું જ મળે છે. એમાંથી કદાચ જે માતાજી ભગવાનના થી વિમુખ હશે ને એ કદાચ કમાશે ગમે તેટલું, પણ આમ પાણી કદાચ મુઠ્ઠી ભરણ ચેવું આમ સરકી જાય એવી રીતે રે નહીં. ગમે તેટલું કમાય પણ બચત થાય, ગમે તે રસ્તા થઈ જ જાય. એના પગાર આવ્યો નહીં, પેલા તો દવાખાનું આવી ગયું, સાધન બગડ્યો, મોબાઈલ તૂટ્યો, હપ્તો ભરવાનો, હપ્તો વપરાઈ ગયો, બધું ઘણું બધા નુકસાનો થાય છે ને આવા. પછી દેવું કરવું પડે, કોકની જોડે લેવા પડે. લેતા ઉછીના લેવા કરતા 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 5 મહિના 6 મહિના વર્ષ થાય ને એટલે માણસ દેવા ઉતરતો જાય ને એ દેવું ભરવા માટે પછી મનુષ્યની બુદ્ધિ છે ને એ ભ્રષ્ટ થાય. પછી એના જાત જાતની કામનાઓ પેદા થાય અંદરથી કે મારે લાખ રૂપિયા દેવું છે, 2 લાખ રૂપિયા દેવું છે, આ દેવું ભરવો ચમનું ભરવું, હવે મારો તો પગાર 20,000 છે, ઉપાડ લઈ લઈને થાક લઈ લીધો છે, હવે શું કરીશ. એટલે છે ને તમારા કોઈ મિત્રો હોય, ઓળખીતા હોય, જેની જોડે તમે બેઠા હોય ને કદાચ ખોટા માર્ગ ઉપર હોય તો એ તમને સલાહ આલે કે લે આ સટ્ટો રમ, આ ફલાણી ગેમ રમ, આમાં પૈસા નાખ. અને એમ કરતા કરતા આ જમાનો જો, નાના નાના દીકરાઓ આ જુગારની લતે ચડી ગયા, મોબાઈલમાં જાત જાતના ઓનલાઈન બધી ગેમો ચાલે એમાં પડી ગયા અને કઈક દીકરાઓએ પોતાનું જીવન કદાચ છે ને આમાં પૂરું કરી નાખ્યું એવાય પડ્યા છે. મા બાપને તો ખબર ના હોય કે મારા દીકરાને આટલું દેવું કરીને બેઠો છે. શનિવાર તમારી નજરોમાં જોજો. ઘણા છે કે મા બાપ નહીં જોડતા કે મારા દીકરાને આટલું બધું દેવું છે, પણ આજે એને કદાચ મારી આ વાતો લાગુ પડતી હોય ને તો દીકરાઓ દેવ પરનો ભરોસો ને ભક્તિ ભજન રાખજો. જીવનમાં કઈક કરવું હોય તો સેવા કરજો, માનવું હોય તો દેવને માનજો અને જાણવું હોય તો તમારી પોતાની જાતને જાણજો. દુનિયાના સુખ તમારા ચરણો ના લાવી દો, મારું નામ મેલડી નહીં. જીવનમાં કઈક જાણવું હોય ને તો પોતાને જણાય કે હું કોણ છું, હું કેવો છું, હું કેવો છું, પછી ઓગરી કરે તું કેવો છું. જે પોતાને જાણી જાય ને એના દુનિયાનું જ્ઞાન થઈ જાય. શું કીધું? પણ આજે બીજાને દોષ આલવાના, પોતાના દોષ જોવાના. પણ ભલે વાત જવા દો, આજે જુગારનો શોર્ટકટનો માર્ગ કઈક દીકરાઓ કદાચ મારા ધામમાં આવીને કદાચ ચાલુ રાખતા હોય ને તો તમને વિનંતી કરીને કહું છું કે આ માર્ગ હારો નહીં. આમાં તો મહાભારત થઈ ગયું છે. આખું મહાભારત થયું જુગારમાં બધું ખોઈ નાખ્યું. છેલ્લે દ્રૌપદીને તે કદાચ ગીરે મૂકવી પડી અને એના કારણે યુદ્ધો થયા. પણ ભલે પાંડવો સાચા હતા ને, ગલતી થઈ, પણ કદાચ પસ્તાવો કર્યો ને અને ભગવાનના શરણે જતા રહ્યા ને તો જીત પાંડવોની કરાઈ મારા કૃષ્ણએ. એવી રીતે ભલે કદાચ તમે કોઈ કારણોસર અત્યારે એમાં ડૂબેલા હોય, પણ હું માતા કહીશ
ત્યારે આવી લોભ લાલચમાં આવી અને આવો શોર્ટકટ નો માર્ગ ના અપનાવતા, નહીં તો તમારું જીવન બરબાદ થઈ જશે. અત્યારે સારું લાગશે, નવું નવું કરશો ને તો તરફ થોડા પૈસા આવશે, પછી જ્યારે જવાનું ચાલુ થશે ને પૈસા પાણીની જેમ તારે દેવું થઈ જશે. દેવું થઈ જાય એટલે માણસ ને પોતાનું જીવન ટૂંકાવવાની અંદરથી પ્રેરણા થાય, હવે મારા જીવન જીવવું બેકાર છે, હવે તો મારી કોઈ રસ્તા બારીઓ રહી નહીં, હવે તો હું મરી જાઉં. પણ કદાચ એવી મરવાના આરે જે દીકરા હોય ને એ દીકરાઓને ખાસ કહીશ, કદાચ જો મારી પર વિશ્વાસ આવતો હોય ને તો જીવન મને હોપી દેજો, મરવા દો ગોળા, હું રોમવારી મેરડી માતા નહીં. પણ મારા વાતનું પાલન કરવું, વિશ્વાસ રાખવો પડશે. થોડી તકલીફ પડે જીવનમાં વેઠવી પડશે તકલીફ. હું ના નહીં, તકલીફ પડવાની, દુઃખ પડવાના તમારા જીવનમાં. એવું નહીં કે મારી જે આવી જાય એટલે કાલથી જ તમે સુખી, ના, એવું નહીં થાય. પડશે તકલીફો, ઘણી ઘણી મુસીબતો આફતો આવી જશે તમારા જીવનમાં, પણ વિશ્વાસ રાખજો. દેવ બેઠા છે જાગતા, તમારી ઘેર તમારી કુળદેવી બેઠી છે, મારા જેવી મેરડી બેઠી છે, મારો રોમ જાગતો હશે. આ વિશ્વાસ સાથે કદાચ અહીંયા આવશો ને તો 6-12 મહિના કદાચ જેની જેવી તકલીફ, કદાચ કર્મો વધારે એવા હોય, પ્રારબ્ધ વધારે ભોગવવાનું હોય તો થોડું જલ્દી દુઃખ ના દૂર થાય, પણ દુઃખમય તો કદાચ સાથ નહીં છોડું તમારો. પણ એટલું મને વચન આપજો, દુઃખમાં કદાચ ભાગીદાર બનું તો સુખમય મને યાદ કરજો, ભૂલી ના જતા. આ શું ખોટું થાય? એવું આ તો માણસ છે, દુઃખી થાય તો જ દેવ હોપરે. પણ જો હું માતા એવી છું ને કે કદાચ દુઃખી થાય તારે જ કદાચ માતાઓ હોપરતી હોય તો જીવનમાં, બધાના જીવનમાં એક એક દુઃખ તો એવું રાખી છે કે એના દેવના શરણ પકડી રાખવા પડે. કોઈ પૂરેપૂરો સુખી તો આ સંસારમાં કોઈ થાય? એક તો એવું દુઃખ હોય, એક તો એવી મજબૂરી જબરી હોય જ કે એના દેવના શરણ ઝાલી રાખવા પડે કે માં જે તું શું તો તારા ભરોસે આ જીવન હેડ જ હો, નકર ચાલુ પૂરું થઈ ગયું. અને આવો જો અનુભવ થઈ ગયો હોય ને તમને તો સમજી લો તમારા જીવનનું ગાડું મારા જેવી માતા જ ચલાવે. તમે એકાંતમાં બેહીને વિચાર કરજો કે મારા જીવનનું કદાચ જે તે વર્તમાન ભૂતકાળ વિચારજો, તરત તમને ખબર પડશે કે મારા તો કર્મો એવા છે ને કે ચાંદનો હું પતી જઉં, પણ આ તો મારી માતાના ભરોસે બેહી રહ્યો છે ને મારું જીવન હેડ છે. નકર પોતાના જ કર્મો અંદર જોખો, આંખ બંધ કરીને અંદર જુઓ, અંદરથી કદાચ અંતરરૂપી કદાચ હું માતા જ અંદરથી અવાજ કાઢીશ કે દીકરા જીવનમાં કેટલી ચોરીઓ કરી, કેટલા નેહાકા લીધા, કેટલાના પૈસા પડાયા, કેટલાના લૂંટ્યા, કેટલાનું અહિત કર્યું, કેટલાને બધું બહુ. મારે અમુક વાતો તો એવી છે કે આવા જાહેર મંચમાં મારે કહેવાતી નહીં, પણ એવા ખોટા કાર્યો તમે એવા કર્યા છે કે એની કોઈ હદ નહીં. કદાચ પિક્ચર એ ચોપડો ખુલી જાય ને તો માણસ શું કહું, એવા દરેકના જીવનમાં છે. અને મનુષ્યને પાપ કરવું, ખોટું કરવું એ તો મનુષ્યનો સ્વભાવ થઈ ગયો છે, પણ આ બધું તે કદાચ ભગવાન માફ કરવા તૈયાર છે, બધું જ. પણ એક વખત એના ભરોસે થઈ જવું પડે. અત્યાર સુધી જે કર્યું એ કર્યું, હવે પછી ખોટું કરવું નહીં. બસ એક વખત મને બચાવી લો. આ હાથ ઊંચા કરીને કદાચ નમસ્કાર કરીને, પ્રણામ કરીને, દંડવત કરીને કદાચ દિલથી આ પ્રાર્થના કરી દો ને તો કોઈ પણ દેવી શક્તિ હોય દુનિયાની, મંદિરમાં જાઓ, ગમે તે જગ્યાએ જાઓ, કોઈ પણ દેવી શક્તિ કે ભગવાન હોય ને, અને હૃદયની વાત કદાચ ખોલીને કહી દો ને કે આજ સુધી ભલે જે કર્યું પણ હવે પછી કોઈ ખોટું કરવું નહીં. ભલે કદાચ મારું મૃત્યુ આવી જાય પણ બેમાની કરવી નહીં, ચીટિંગ કરવી નહીં, ચોરી નહીં કરવી, કોકનું પડાવવું નહીં. અને જેનું અત્યાર સુધી લઈ લીધું હોય ને એ મારે એક રૂપિયો કરીને મારે આપી દેવું છે. એ ભગવાન, એ માતાજી મને બચાવી લો, તમારા શરણે આવ્યું છે. તો કદાચ દેવી શક્તિમાં એટલું સામર્થ્ય છે, કદાચ કાલ મરવાના હોય ને તો એ નવું જીવન એથી શરૂઆત કરવું. એ મેલડી માતા હતી. અને કઈક ભાવિક ભક્તો મારા ધામમાં એવા આયા છે કે મરવાના આરે જતા અને બારેજા ધામ નો રસ્તો મળી ગયો. ઘણાય છે, ઘણા ભાવિક ભક્તો છે. તમે તો અહીં લાખો અહીં આવો છો, બીજા તો ઘેર બેઠા જે દર્શન કરવા નહીં એવા ભક્તો છે.
પણ ભલે કદાચ એવા ભક્તો કદાચ મારો વિડીયો જોઈ અને ઘેર બેઠા આનંદિત થતા હોય મારું પ્રવચન વાપરી, પણ એવા ભક્તોને મારા ઘેર બેઠા આશીર્વાદ રહેશે મારા મેલડીના રામ. તો આવા જીવનમાં તમારા આવા પ્રસંગો નહીં બન્યા? બન્યા છે ને, ખૂબ બન્યા. પણ આ બધું મૂકી દેવું પડે ધીરે ધીરે. ભલે એકદમ તો તમે સત્યવાદી તો નહીં થઈ જવાના, મને ખબર છે. સંકલ્પ લેશો, સોગન ખાશો ને તો એ સોગનો તૂટી જશે. એટલે કોઈ વસ્તુનો સંકલ્પ નહીં કરવો, સોગન નહીં ખાવી, પણ બસ રોજે રોજ દેવને પ્રાર્થના કરતા રહેશો તો તમારી ખોટી કુટેવો ખરાબ આદતો હશે ને તો ધીરે ધીરે છૂટી જશે. અને ધીરે ધીરે છૂટી જાય ને તો પછી રોજ પ્રાર્થના ચાલુ જ રાખો. આજે ને 5 વર્ષે તે એકદમ ચોખ્ખા નવડાઈ ધોવડાઈને તૈયાર કરી દઈશ. મારા ભગવાનના છેક શરણમાં ઊંધી હું તમારી ભક્તિ ના પહોંચાડો, મારું નામ મેલડી નહીં. ભક્તિ જ જીવનનો સાર છે. ભક્તિ વગર કશું છે? અને મનુષ્યનો જન્મ ધરતી પર ભક્તિ કરવા માટે જ થયો છે. તમે આ વાત નહીં માનો ને, તમે આ વાત નહીં સ્વીકારો ને તો આ સત્ય જ છે, ક્યારે મિથ્યા થશે? મનુષ્યનો ધરતી પર અવતાર એટલે જ થયો છે ભક્તિ કરવા માટે જ. જો કદાચ ભક્તિ કરવા માટે ના થયો હોત ને તો ચોય અત્યારે બીજી યોનિમ ફરતા હોત, કૂતરા બલાડા બની. પણ ભગવાને જીવ પર દયા ખાધી છે. એ જીવ પીડાતું હોય ને, કૂતરા બલાડા બકરા જોજો એ પીડાતા હોય ને, જીવ જંતુ બધાય જોવો છો ને, એની દયા ખાધી હોય ને ભગવાને, તારે તો મનુષ્ય અવતાર આલે કે આ જન્મ મળે મનુષ્યને, અને બસ મનુષ્યનો ઉદ્દેશ સમજી અને જો કદાચ ભગવાન માતાજીની સાચી ભક્તિ કરી લે, જીવનમાં કદાચ કર્તવ્યનું પાલન રાખે, સત્યતા પાલન કરી રાખે ને, તો ભગવાન એવું કહે છે કોઈનું દુઃખ હોય વેઠવા ના દઉં, જે મારા શરણે આવી જાય ને એને તો મોક્ષ પ્રદાન કરું, પરમાનંદ આલું. પણ એ સુખની વાતો મૂકી અને સંસારના સુખ જે રહેવાના નહીં, જેમ પાણી છરકી જાય ને હાથમાંથી, આ મુઠ્ઠીમાં પાણી ભરો તો કેટલી મિનિટ રહે? 1 મિનિટ 2 મિનિટ, છેલ્લે રસ્તો કરી લેશે ને. તો આ શું સંસારના સુખ જે માગો છો ને, ઘર ગાડી બંગલા બધું, એ આ મુઠ્ઠી જેવું છે. મુઠ્ઠીમાં પાણી ભરો ને એ થોડો ટાઈમ સારું લાગે પછી સરકી જશે. એવા ને એવા જ રહેશો, એમાં કોઈ આગી પાછી વાત નહીં. પણ જો કદાચ દેવના શરણે હશો ને તો તમારે કશું કરવાની માગવાની જરૂર નહીં પડે. તમે માગો છો એનાથી કદાચ વધારે ના મળે મને મેલડીને કહેજો. અને આલ્યું છે દેવે, નહીં આલ્યું? ભક્તો એના ભક્તોને માગ્યું આટલું અને આટલું આલ્યું છે ને. જોજો જેના માતાઓ મળી, જેની પર દેવી શક્તિ કૃપા કરી છે ને, એને માગ્યું આટલું જ માગ્યું છે, પણ આટલું આલ્યું છે. તો તમે કદાચ માગવાની તાકાત ઓકાત આટલી જ છે તમારી, પણ હું મેલડી આટલું બધું આલવા માંગુ છું. પણ એના માટે તમે યોગ્યતા તો લાયકાત ધરાવતા તો થઈ જાઓ, એના યોગ્ય તો બની જાઓ. તમારી અંદર સાચું સમજ જીવનનું અને સાચું જ્ઞાન તો આવી જાય, પછી હું તમને પૈસાદાર બનાવી શકું છું, પૈસા આપી શકું છું. આ પૈસા આપું તમને અત્યારે જ તે હાલ. કોઈ આવે અને અમુક નહીં કહેતા, જો ખુખાર મેલડી સાચી હોય ને તો કાલે મને 5 લાખ રૂપિયા આવે તો હું માનું, કેસર ગણાવું, મને કરોડપતિ બનાવી દો તો હું ખુખાર મેલડીને માનું. હા, તો કરોડ રૂપિયા વાપરવાની લાયકાત ધરાવો છો? એની યોગ્યતા છે? નથી. કેમ નથી? કે હમણાં હાલ હું માતા કરોડ રૂપિયા આપી દો એક અઠવાડિયામાં. આ રવિવાર આયા, આ આવતા રવિવાર સુધી કરોડ રૂપિયા ચોકથી આકસ્મિક ધન લાભ કરી આલ્યો. એ કરોડ રૂપિયા ક્યાં વાપરવા એની સદબુદ્ધિ ના હોય ને, એટલે માણસ જે રામનું નામ લેતો હોય, ભજન કરતો હોય, રામ માળી રામ કરતો હોય ને, એ જ કદાચ દારૂ પીતો થઈ જાય, જુગાર રમતો થઈ જાય, લોકોને મારઝૂડ કરતો થઈ જાય, એ અધર્મી બની જાય, રાક્ષસ બની જાય કે નહીં? જાલ્યો ના રે. અમુક નહીં જોતા તમે, એકદમ ગરીબ હોય ને અચાનક ચોકથી પૈસા આવી જાય, જમીન બમીન વેચાય ને એટલે ફાટી પડે. જાલ્યો ના રે. આમ 4 બટન ખુલ્લા રાખીને ફરે દાદાને જેમ.
આ શું ખોટું? એ 4 दिन की ચાંદની હોય તો મારા ચાંદની નહીં આલવી તમને 4 દિનની. મારે તો રોજે રોજ પૂનમના અજવાળા રાખવા છે. જોઈએ છે 4 દિવસની ચાંદની? બોલો, 4 દિવસનું સુખ જોઈએ છે તો માગો ગોળા. રવિવારના આવતા રવિવારના પૂરું કરી મને કહેજો. પણ ઉપરથી તમે તમારું જીવન વધારે બગાડી નાખો. માં એના દીકરાને બહુ લાડ કરે ને તો એ દીકરો ફાટ ખાઈ જાય. તો હું તો કદાચ પ્રેમ તો ખૂબ કરતી હોય એની માં એને, પણ વધારે પડતો મોહ રાખીને વધારે પડતા લાડ કરે ને અને બાપના છોને છૂપે કદાચ પૈસા આલે લે તા બાપા ના કહેતો લે બાપર. એ દીકરો બહાર જઈને દારૂની બોટલો પીતો થઈ જાય, ડ્રગ્સ પીતો થઈ જાય, ગાંજો પીતો થઈ જાય, ઇન્જેક્શનો મારતો થઈ જાય. અત્યારે તો જાતના નશા નીકળ્યા છે. થાય કે નહીં? તો માતા ગોડી શું તમને એકદમ બધું હાલ દો? મારા તૈયાર તો કરવો પડે. મારા ભક્તને સદબુદ્ધિ તો હાલવી પડે કે દીકરા પૈસા હોય અને હું આપું અને તમારા જીવનમાં આવો ને તો એનો કઈ રીતે જીવનમાં સદુપયોગ કરવો જોઈએ એવી તમને સદબુદ્ધિ આવી જાય ને પછી દેવ ઢગલા કરી નાખે. લે વાપર ખા. તમે થાકી જાઓ. દેવ એટલું હાલે નહીં કેતા કે રીજું તો રાજપાટ હાલું, ખીજું તો ખેદાન મેદાન કરું. રાજપાટમાં શું આવે હજુ ચોક અમને ખબર છે. હા શું ખોટું? તો તમારે એવી 4 દિનની ચાંદની જોતી હોય તો એવી લાલચો રાખી અને તમે ફરો જગતમાં. અને સહજમાનો આજનો જમાનો એવો છે, પૈસા કરોડો કમાવા માટે તો શું સ્કીમો જાતની અત્યારે બજારમાં નીકળે છે. લોકો એ કરે છે. વચ્ચે ઘણી બધી એવી સ્કીમો આવી હતી. કઈક લોકો નહીં કેવું પણ આ તમને શીખ મળે એના માટે પેલી લાલ મર્ક્યુરી ફલાણું ઢેકણું એવું મને માતાને પૂછવા આવે કે મારી એક ધંધો કરવો છે, એમાં લાભ થશે? સોની મોની ઘેર જા નહીં. આ ભુવાઓનું કોમ છે દોડ બોલ લેવાનું. આ શું ખોટું? આ બધું જોવો છો ને તમે બજારમાં બધું એવા પૂછવા આવતા હતા. બોલો, મારી એક વેપાર કરું છું તારા નોમથી, લાભ કરાવજો. હું પૂછું શેનો વેપાર? તો કે પેલી લાલ મર્ક્યુરી. એ ચેવું આવે પાછું? વચ્ચે નીકળ્યું તું ખબર આ બધું? એવા ઘણા ભક્તોને પાસા કાઢ્યા કે મૂર્ખાઓ એમ પૈસા વાળા બનાય, ઉપરથી ઉલ્લુ બની ચોક ધૂતી નાહી જશો ઘેર. અને આ બધા છેતરાતા નહીં હો. આમાં એકા ડબલ કરવાનું, ડબલ ના 4 ગણા કરવા છેતરાતા નહીં, ચોય નાખતા નહીં. જો એકના ડબલ કરવા હોય ને, એકના ડબલ જ કરવા હોય, 10 રૂપિયા હોય ને 20 રૂપિયા કરવા હોય ને તો હું માતા કહું ને એટલું કરજો ખાલી. જો ડબલ ના થાય મને મેળવીને કહેજો. કરવા છે ને કદાચ 10 ના 20 રૂપિયા કરવા હોય, 50 ના 100 કરવા હોય ને તો 50 રૂપિયા ક્યાંક સારી જગ્યાએ સેવામાં વાપરી નાખજો. 50 ના 100 ના હાલું મને મેળવીને કહેજો. વિશ્વાસ આની પર કોઈ વિશ્વાસ થાય? પેટ જુઠ્ઠી વસ્તુ છે, અહીંયા તરત ઓધરો વિશ્વાસ કરી લે. પણ અહીં દેવ શાસ્ત્રો આવું કહે છે, પુરાણો આવું કહે છે, જૂના ઇતિહાસો આવું કહે છે કે ભાઈ દાન કરો નિસ્વાર્થ ભાવે 100 રૂપિયાનું તો 100 ના 1000 થઈને ભગવાન આલે. પણ આજે કોઈને 1000 રૂપિયા ઓમ કરીને સેવાના પાછળ વાપરતા જેટલોય જીવ બરે. અમથા આમ બીજે બધે આડાવરા પિક્ચરો જોઈ આવે, હારી ખોટી જગ્યાએ ફરી આવે, ખોટા આડાવરા વ્યસનો કરી આવે, ખોટા ના શોખ, એટલા બધા શોખ કરીને આડાવરા પૈસા વેડફે ને પણ ક્યાંય ધર્મના પાછળ 1 રૂપિયો આજનો માણસ વાપરવા તૈયાર નહીં. સેવા કરવા માટે આજ એક માણસ મનુષ્ય તૈયાર નહીં. ચોથી ભગવાન તમારું ભલું કરે. જે કદાચ આવી ભાવના રાખતો હોય ને એને દેવ આલે. એ કદાચ આમ 50 વાપરી નાખે ને તો પાછળ દેવ 100 મેલે. એ 100 વાપરે ને પાછળ દેવ 1000 મેલે. 1000 વાપરે ને તો દેવ પાછળ લાખ મેલે. લાખ વાપરે પાછળ કરોડ મેલે. એ હાલતા હાલતા થાકી જાય અને દેવ કદાચ પાછળ મુકતા કદાચ ના થાકે. એનું નામ માતા કહેવાય. આ જોઈ લો, મારી જોડથી કેટલા કામ કરાઈ જાવ છો.
કરાઈ જાવ છો ને તો મારું સત ખાલી થાય છે, વધતું જાય છે. મારો ભગવાન હાલતો જાય, હું વેચી દઉં છું, પાછળ વધે. જો મારો નાથ હવે તો વધારે મોટી ગાદી પર બેઠા. જો હા, શું ખોટું? તો આવો વિશ્વાસ રાખવો પડે કે નહીં? જીવ ના ચાલે ને તો પરાણે જીવ ચલાવડાવો. આ મન નહીં મોલે તમારું આ દાન કરવા, પૈસા સેવામાં વાપરવા. અને જરૂરી નહીં કે 5,000 કે લાખ રૂપિયાના દાન કરવાનું. 10 રૂપિયા મેં તો કીધા, ખાલી 10 રૂપિયા સેવામાં વાપરી નાખો ક્યાંક. હું નહીં કહેતી મારા ધામમાં તમને જો દેખાય તો. પછી પાછા એવું ના કહેતા કે માતાજી જો સેવા કરાવડાવવાનો આ રીતે કહેશે. નહીં, દુનિયાના છેડામાં કદાચ ક્યાંક કોઈને જરૂરિયાત હોય ને, કોઈ જીવ હોય, આ કબૂતરા છે, કૂતરા છે, ગાય છે, ગમે તે તમને કદાચ એવા ભૂખ્યા જીવ દેખાય, કોઈ વ્યક્તિ દેખાય, એને દવાની જરૂર છે, એને ભૂખ લાગી, એના કપડાં લઈ આલો, ગમે તે તમારી જોડે તમને જે પ્રેરણા થાય ને, અને પ્રેરણા તે મારા જેવી માતા કરે ને, કદાચ એ ખચાસ રાખ્યા વગર કદાચ એ થોડું વાપરી જોજો. માતા કહીશ એનો હિસાબ તમારે રાખવાની જરૂર નહીં પડે કે આનું ફળ ક્યારે મળશે. તમારો એક હિસાબ ચોપડામાં નોંધ રાખીશું માતા. અને વ્યાજનું વ્યાજ કરીને ચક્રવૃત્તિ વ્યાજ ના હાલું મારો નામ મેળડી નહીં. પણ આ બધું કરશો ને તો આ બધા દેવ દુઃખ ને એક બાજુ મેળ દઈશ, બધું એક બાજુ મેળ દઈશ. વિશ્વાસ રાખજો. એટલે આ જોવડાવવાનું બોવડાવવાનું બધું બંધ કરી દેજો. કરી દીધું? સાચું? ખાલી ના બોલતા હો. પણ આમાં તો જો મેં તો બેઠક બંધ કરી દીધી, તોય મેરો એટલો બધો થાય છે ને, તો આખા ગુજરાત વાળા બધા તાકી રહ્યા છે કે આ બધાનું પબ્લિક ભેગું કરી લીધું. આને બધા ખાર ખાય છે હવે તો. કેવો જો લાઈનો પડતી, બધી લાઈનો બધી ભેગી થઈને અહીં આવી જાય બારે જા ધામમાં. કોઈને આમંત્રણ મેં આલ્યું? હા, તો ગોર પડ્યો હોય તો કીડીઓ થોડી આમંત્રણ આલવાનું હોય. અહીં ગોરનો ટુકડો મેલ્યો એટલે કીડીઓ ચારે બાજુથી ઉભરાશે. તે એવી મીઠાશ છે નહીં? લાગે છે ને? હા, તો બસ, તો પછી મેં નહીં બોલાયો, મારું નામ ના દેતા તમે. આપે રૂપે તમે ખેંચા, આકર્ષણ થાય છે મારા પ્રત્યે. તો કેમ થતું હશે? હશે કઈક ત્યારે થતું હશે. નકર કોઈ સમય છે આવા સમયગાળામાં આવવાનો? આ પ્રસંગમાં તે કલાક હાજરી આલી, મોડું બતાવીને ચોલ્લો કરીને જતા રહો છો. આજ કોઈ જોડે આટલો ટાઈમ આલતા, આટલો કદાચ ટાઈમ કોઈ આલતું હશે વધારે, એના મિત્ર જોડે આલતો હશે ટાઈમ, એની કોઈ બહેનપણી હશે એને ટાઈમ આલતા હશે. પણ જો કદાચ આટલો બધો જેટલો તમારા ઘર પરિવારને કોઈ ના આલતા એટલો ટાઈમ મારા ધામમાં આલતા હોય ને, તો સમજી લો તમારા માટે તમારી મિત્ર બની જઈશ, તમારી બહેનપણી બની જઈશ. જે સુખ દુઃખની વાતનું સમજે, તમારે કોઈની જરૂર નહીં પડવા દઉં. તકલીફ પડે ને તો ચિંતા તમારે કરવાની નહીં જરૂર, તમારી ચિંતા હું રાખીશ. પણ મેં કીધું એટલું થોડું જીવનમાં પાલન રાખજો. અને ઘેર બેઠા રામનું નામ આ ચોપડે શું કામ અપાવું? રામનું નામ જપ કરવા માટે. જપ કરો, અમથું કરો. મારાથી ફાવ તો મારાથી જપ કરો, કોઈને લખીને ફાવતું હોય તો બુકમાં લખીને જપ કરો રામ નામનું. અને એનાથી વિશેષ અત્યારે તો ટેકનોલોજીનો જમાનો છે, તો અત્યારે એનો ઉપયોગ કરો ને. પેલા ઇલેક્ટ્રિક નહીં આવતું, ખબર છે? ના ખબર હોય તો જોઈ લેજો, ચોક મળતું હશે. નામ જપ કરવાનું આવે ઇલેક્ટ્રિક, અહીં આંગળીમાં નાખવાનું, એ નાખી દો અને આખો દાડો બસ ગણતરી ફિક્સ મારો. એક ફિક્સ ગણતરી રાખો કે શરૂઆતમાં દરરોજ 1000 નામ રામ નામ જપ કરવાના શરૂઆતમાં, પહેલા દિવસથી. બીજા દિવસે 1200, ત્રીજા દિવસે 1500, ચોથા દિવસે 2000, એમ કરીને રોજ આ અભ્યાસ બનાવો. રોજ ભલે તમે કામ ધંધો ગમે તે કરો છો, નોકરી ચાલુ હોય તો નોકરીમાંથી એક બાજુ કોમ્પ્યુટર ચલાવતા હોય તો એક સેકન્ડે કદાચ અહીં આલશો ને, 1 સેકન્ડ ખાલી અહીં આલશો કે રામ 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 રામ. મારા તો જો કે અત્યારે 24 કલાક લઈને ફરો તો લોકો મજાક કરશે, નવેની ભક્તવાણી થઈ જઈશ કે. એટલે હું પેલો ઉપાય બતાવું. હા, શું ખોટું? અત્યારે નોકરી પર મારા ફેરવ કરો તો નોકરી વાળા કે ભાઈ આ બધું ભજન કરો, ઘેર જા. પેલો આપણે
લખવાનું કદાચ ટાઈમ મળે ના મળે, પણ પેલું જે કીધું ઇલેક્ટ્રિક મળે છે અત્યારે. ના હોય તો નમૂનો છે અત્યારે કોઈ જોડે પડ્યો છે તો બતાવું. ચો પડ્યો? અરે અહીંયા જ છે, બતાવું લો. આવું આવે. હવે આને આંગળીમાં નાખી રાખો, રામ 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 રામ, સેકન્ડે સેકન્ડે. અને નામ જપથી આપે રૂપિયા તમારે, જે હમણાં કીધું ને મનની મલિનતા, જે પૂર્વનો અભ્યાસ, જે ખરાબ મનની મલિનતા છે, જે તમારું મન વિચલિત થાય છે, ભગવાન માતાજીમાં મન લાગતું નહીં, સેવા કરવામાં મન માનતું નહીં, તો આ રામ નામના જપ કરવાથી આપે રૂપે તમારી મનની નિર્મલ, કદાચ મનનો મેલનો નાશ થશે, મનની એકદમ નિર્મલતા થઈ જશે ને, તો તમારે નામ જપ કરવાની જરૂર નહીં પડે. 24 કલાક એ કપાર ઉપર રામ 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 થશે. આ વિશ્વાસ રાખો. તમારે અત્યારે પરાણે કરવું પડશે. પછી ધીરે ધીરે અભ્યાસ ચાલુ રાખ્યો ને તો આપે રૂપે તમારે નામ જપ કરવાની જરૂર નહીં પડે. આપે રૂપે અંદરથી બસ રામ 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 થશે. અને આ રામમય થઈ ગયું ને તમારું મન, રામનું નામનું સ્મરણ કરતું થઈ ગયું ને તમારું મન, એટલે પાછળ તો હું મેલડી આપે રૂપે યાદ આવી છે કે રામ નામ આલવા વાળી હું રોમ વાળી મેલડી છું. મને યાદ કરવાની જરૂર નહીં. હું તો તમારા એ મનના ખ્યાલમાં બેહી જઈશું, તમારા હૃદયમાં બેહી જઈશું. મને યાદ નહીં કરો ને તો એ આપે રૂપે તો હું 24 કલાક મગજમાં છું. પણ પરાણે તે રામનું નામ લો. છેલ્લે આનાથી કરો. આ ટેકનોલોજી વાપરો, વાંધો નહીં, ચાલશે. આપણે મારા તો અત્યારે હાથમાં લઈને નહીં ફરાય એવું, કે દુનિયા મજાક કરે. ભલે મજાક કરતા, પણ તમને ખોટું લાગે એના કરતા કોઈને દેખાય ના દેખાય ને. હા તો હવે ચોપડ્યો જો આટલી બધી છપાઈ, પણ ચોપડ્યો તો ઢગલા થાય ગોડાઉનમાં. એટલે કદાચ આની કોશિશ કરીએ છીએ મારા ધામમાંથી કદાચ સેવા રૂપે અપાય તો ચોક હોજો સેવકોને કહીશ અને બધાને હાલો, બરોબર. પણ હું એટલું ખાસ કહીશ, મારા બન્યા હોય ને અને મારી પર વિશ્વાસ આવતો હોય ને તો જ આ લઈ જજો મંત્ર. એનો પ્રભાવ જીવનમાં એવો અદ્ભુત બતાવીશ ને દુનિયા જોતી રહી જશે. તમારી વાત તો જુદી છે, દુનિયા જોતી રહી જશે. અને જે મારા દીકરાને આલી હોય ગોડા, એ જાહેરમાં જો કદાચ હું તમને કહેતી હોય તો કોઈ વાત છુપાવું છું? મારા દીકરાએ કોઈ દાડ, તમે તો આટલા 500 કિલોમીટર 200 કિલોમીટર થી પંચમહાલ થી ગોધરા થી બનાસકાંઠામાંથી આ બધે ચાલતા આવો છો તમે, તો મારો દીકરો પણ હાથ જોડીને એવું કહે છે કે માં તારા માટે હું કોઈ દાડ 100 કિલોમીટર નહીં ચાલ્યો. આ તો મારા કરતા તારા મોટા ભક્તો છે. તમને જોઈને મારો દીકરો નીચું ગાલે અને એવું કે માં મેં તો ખરેખર મેં મારા કરતા તો માં તારા ભક્તો આપણા ધામમાં આવે છે, જે 500 કિલોમીટર થી ચાલતા આવે છે. મારો દીકરો જો આવું કહેતો હોય ને તો એને ભલે ચાલ્યો નહીં, ભલે પગ નહીં દુખાડ્યા, મારા દીકરાએ કોઈ એવા નકોડા ઉપવાસ નહીં કર્યા, ખાલી રામનું નામ જપ કર્યું છે. દરરોજ 1 કલાક પહેલા, દરરોજ 1 કલાક. ગયા રવિવાર કીધું તું ને કે મઢનો દરવાજો વાંખી દે અને એકાંતમાં થઈને રામની ધૂન ચાલુ કરીને એટલો અંદર ઉતરી જાય ને કે એના હરખના આંસુ નીકળી જાય, મને માતાને યાદ કરીને રામનું નામ લઈને. અને એની મહિમાથી, એના પ્રભાવથી એને પોતાને નથી ખબર કે આ મારા કઈ ભક્તિનું ફળ છે. તારે મારા દીકરાને 2-5 વર્ષે મેં એવી ખબર પાડી કે દીકરા રામ નામની મહિમા છે, આ રામ નામની મહિમા છે. તો આ મહિમા કદાચ તમને હું આપતી હોય તો જીવનમાં પાલન કરી લો. કલયુગ કેવલ નામ આધારા કે છે ને, આવું કેવલ નામ. ખાલી આ કળિયુગમાં નામ જપથી જ તમારો બેડો પાર થઈ જશે. ભલે કદાચ ચલો તમને રામનું નામ ના બહુ કોઈને મન લાગે તો કૃષ્ણ રહેતા હોય તો કૃષ્ણ કૃષ્ણ જપી રાખો. તમારે ચામુંડાનું ગળે ગળે આવતો આખો દાડો જ હે ચામુંડા, હે ચામુંડા, હે ચામુંડા, હે મેલડી, હે મેલડી, હે મેલડી. પણ મને પૂછો તો હું રામનું નામ જ કહીશ, જેમ કે મારા દીકરાએ રામ નામથી છે, હું માતાએ રામથી છું અને મારી ગાદી તે રામથી છે. એટલે મને પૂછશો તો હું તો રામ નામ જ આલીશ. તો કદાચ આ પાલન રાખ્યું ને
તો ઉદ્ધાર થઈ જશે. વિશ્વાસ રાખજો. તમારી બધી માતાઓ જાગૃત ના થાય તો મને મેલડીને કહેજો. બધાની માતા એક એક કરીને જાગૃત કરી મારા ધામમાં જોઈને એવું સત. હું નહીં કહેતી, હું મારા વખાણ ક્યારેય ના કરું, પણ મારા ધામમાં કઈક ભાવિક ભક્તોનો કદાચ અનુભવ હશે કે માં તારા ધામમાં આયા પછી અમારી દેવ જાગૃત આપે રૂપે થયા કે નહીં? કોઈની ચામુંડા થઈ, કોઈની મહાકાળી થઈ, કોઈની મેલડી થઈ, કોઈની હરસિદ્ધિ થઈ, કોઈની શક્તિ થઈ, કોઈની ખોડિયાર થઈ. આવી બધી દરેકની માતાઓ જાગૃત થઈ અને હોકાટા મારતી થઈ જાય છે ને, તો રામનું નામ જપ કરી લેજો. ધૂણવાની જરૂર નહીં. વગર ધૂણે તમારી માં તમારી જીવાને વાત ના કરતી થઈ જાય. મને મેળવીને કહેજો. કોઈ ધૂણ્યા વગર, કોઈ ધૂણ્યા વગર, કોઈ ડોકું હલાયા વગર, કોઈ શરીર હલાયા વગર અમથાય તે કદાચ તમારી માતા છે ને તમારી વાણી પર બેસી જશે. જો જીભે દેવ આવી ગયું હોય ને તો જેટલી થાય એટલી વાણીની સંયમતા ખાસ રાખજો. આજે નોની નોની વાતે ખરાબ ગારો બોલતા શીખી ગયા છો ને, તો સંયમતા વાણીની ખૂબ રાખજો. બોલવા જાય એવા મિત્રો બોલતા હોય ને તો એમનો સંગ નહીં કરવો. જે ખરાબ આદતો રાખતા હોય, જે ખોટા વ્યસનો કરતા હોય, જેમના ચરિત્ર ખરાબ હોય, એમની જોડે બહુ બેઠક ઉઠક રાખવી નહીં. તો સંગ એવો થાય, મારો સંગ કરશો તો મારો રંગ ચડશે. પણ ઘડીક મારો સંગ કરી અને પછી બહાર દુનિયાદારીનો કદાચ સંગ કરવા જશો ને તો મારા રંગનો તો પ્રભાવ તો રહેવાનો, પણ જે સમયે કદાચ તમને એનું ફળ, એનો અનુભૂતિ થવાની હોય ને એકદમ જલ્દી થશે. વિશ્વાસ છે ને મારા બોલ ઉપર? તો બસ આ કરી રાખો. કશું જ કરવાની જરૂર નહીં, કશું જ ચોય હેરતા જવાની જરૂર નહીં, કશું જ નહીં. ખાલી રામ 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 રામ. મેં શું કીધું? દિવસમાં 1000 વખત ચાલુ કરો, 1000 થી ચાલુ કરો. બીજે દાડો 1100, 1200, 1500, 1800, 2000, 2100 એમ કરતા 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 10,000 આંકડો પહોંચી ગયો ને, અને 6 મહિના લગાતાર ચાલુ રાખો. જો કદાચ તમારા જીવનમાં નવા નવા ચમત્કાર થતા ના થઈ જાય મને મેલેડીને કહેતો. અને આ વાતનો અનુભવ મારે લેવાનો છે. ફરી આ વાતનો અનુભવ મારે થોડાક સમય પછી આ અનુભવ લેવાનો છે. એટલે આ વાતનો વિશ્વાસ રાખી અને આ નામ જપ કરો. અને જાહેરમાં કોઈ પોતાની ગુપ્ત સાધના બતાવે કે ભાઈ શું જાદુ છે, અંદર કોને દુનિયા ચેક કરે છે. હારું, આ ચોથી આ શીખીને લાયેલો છે કે આટલું જબરું કામ થાય છે, આટલું જબરું બોલે છે. કે છે ને આવું દુનિયા. અમુક ગોવા તો એવાય છે કે એમના માતાનું પૂછે ખુખાર મેડી શું ધૂણસ કે લે અરે શું ભાઈ ભૂત ધૂણું છું? હે? ભૂત હોય તો ભૂત જેવી વાતો કરે, દેવ હોય તો દેવ જેવી વાત કરે. પણ મારા શબ્દોથી ક્યાંય આગુ પાછું તમને એવું લાગે છે કે કોઈ માડીના દીકરાએ કોઈ એવી તંત્ર મંત્ર સાધના કરી હોય, મંત્રોથી ઉત્પન્ન કરી હોય? હા, એક જ મંત્ર, રામ નામ. આ લાવી દો તમારા જીવનમાં અને ઉતાર લો, અમલ કરી લો. માતા કહીશ, મારે બોલવાની જરૂર નહીં પડે. વગર બોલે તમારા જીવનમાં અલૌકિક ચમત્કારો ના થાય. અલૌકિક એટલે જે તમે જ સમજી શકો, દુનિયા સમજી શકે. દુનિયા તો ખાલી દોરા ફાડી જોયા રાખશે કે હા શું છે અત્યારે મારા ધામમાં જોવો છે ને, એવું તો શું ખવડાવે છે? બધા બસ ઘેટા બકરા જેમ કે દોડ દોડ જ કરે. કે છે ને આવું માથું ગંજોરા ખારું, બેઠક નહીં લેતા, કશું નહીં કરતા, તો જમનું આટલું બધું થાય છે. લોકો તો લખવું પડે બેઠક લેવામાં આવશે. હું તો જાહેરમાં કહું છું, કઈ કોઈ નંબર જોવામાં, ગાણા જોવામાં આવતા તો જેવા મેરા ઉભરાય છે. કેમ? અહીં જે હૃદયમાં છે ને એ જ વાણીમાં છે, અને જે વાણીમાં છે એ જ હૃદયમાં છે. છલ કપટ કોને કહેવાય? પાખંડ કોને કહેવાય? કપટ કોને કહેવાય? જે કદાચ મનમાં કંઈક બીજું ચાલે છે અને વાણીમાં કંઈક જુદું બોલે છે.
એના કપટ કહેવાય. પણ મારા દીકરા તો હૃદયમાં જે છે, મનમાં જે છે ને એ જ વાણીમ છે. એમાં કોઈ કપટની વાત ના આવે, જે હોય સ્પષ્ટ ચોખ્ખું. મારા દીકરાને એમ કે કાલ ભિખારી બની જા તો એ તૈયાર છે. એટલે કદાચ ગર્વથી કહું છું, કદાચ મારા ધોમમાં આવો ને તો વિશ્વાસ રાખજો, શંકા કરતા નહીં, હું રોમ મારી મેરડી માતા બેઠી છું. આ એનો પ્રભાવ છે, સત્યતાનો પ્રભાવ છે. જો કદાચ આવું સત્યતા કદાચ પાલન રાખે ને જે ભુવા, તેમના તોય આવા મેરા થાય. ઢોલ વગાડીને આમંત્રણ ના લો ને તોય મેરા થાય. આ ભલે આજ બારે જામ છું, અહીંથી કદાચ 500 કિલોમીટર જતી રહું તો આ પાછળ આવો, મને એટલો વિશ્વાસ છે. આવો કે નહીં? આ કહેવાય સત્યનું પ્રકાશ, સત્યનો પ્રમાણ કહેવાય ને. જેવી અનુભૂતિ થાય, ગરમી લાગે તો તે અંદર ઠંડક મહેસૂસ થાય છે ને. જેટલો ઉત્સાહ અને હરખ હોય તમારા મુખે, આ હરખ ને ઉત્સાહ ક્યારે તમારો નહીં જવા દો. આવું રહો મારે મેરડી માતા બોલું. એટલે આ જીવનમાં પાલન રાખજો. હજુ તો મારે ઘણું બધું એવું બાકી છે કે મારે તમારા જીવનમાં શીખવાડવું છે, સમજ આલવીશ, સદબુદ્ધિ હારી આલવીશ. ઘણું બધું છે. હજુ તો શરૂઆત જ ચો કરી છે. હું રોજ આવું બોલું છું. હજુ તો શરૂઆત જ પટેલ નહીં કરી, દુનિયા ગોળી ચકેડીએ ચડી છે. બોલો તો વિચારો, મારી શરૂઆત આવી હશે, મારું એન્ડ જેવું હશે. હા, શું ખોટું? હું નહીં કહેતી સ્પ્રિંગ જેવી માતા છું, ના દબાવું છું, પણ આ મૂર્ખાઓ સમજતા નહીં. રોજ રાડો પાડીને બોલું છું કે મને ના દબાવશો, નકર ઉસરીશ. સ્પ્રિંગ ને દબાવો ને ઉસરે. પણ આ મૂરખના સરદાઓ નહીં કોઈ છાપ પડતી તો આમ દબાવવા જાય છે તો ઉસરું છું. જો આ અને હારું કદાચ એ વાત મગજમાં ઉતરી જાય તો હારું. પણ મારો ભગવાન જો કે મારા ધોમની બદનામી કરવા જાય, ખરાબ કરે, ઘણા કરે છે ને, તમે જોવો છો ને. અને એવું નહીં, બહારના લોકો કદાચ ગામના એવા હોય, અમુક, બધા એવા નહીં. ગામના તો બધા સમાજ છે ને જે એ સહકાર આલે, સાથ સહકાર આલે. નગરપાલિકાનો સાથ સહકાર છે, જે તે નગરપાલિકાની સેવા મારા ધામમાં પૂરી પાડે છે. લાઇટ બાઇટની વ્યવસ્થા બધું જો સહકાર ઘણોય છે. પણ અમુક હોય એવા 5% તે કદાચ એમને ના ગમતું હોય, કોકનું કદાચ ભૂવાપણું બંધ થતું હોય, નહીં વધારે ચાલતું હોય તો કોકને નાય ગમે. પણ તમારે કોકનું જો કોક ખરાબ કદાચ વાત કરે ને તો તમારે હોંભરવાની જ નહીં, કાન બંધ કે મારે જાણવું જ નહીં, ભાઈ તું તારું કામ કર, ચાલ. આ શું ખોટું? તો તમારો વિશ્વાસ ટકી રહેશે. ન કે તમારે મારા વચ્ચે તો બે પ્રેમી હોય એને તો પાડવા માટે, એને જુદા પાડવા માટે દુનિયા તૂટી પડે ને. જે બે સાચા પ્રેમી હોય એવું જોયું છે તમે? જેમ મીરા કૃષ્ણને પ્રેમ કરતી તો દુનિયા તૂટી પડી હતી ને, એવી રીતે ભક્ત કોઈ પણ માતાજી કે ભગવાનના આવી ભક્તિમાં રંગાય એટલે દુનિયા વિરોધ કરે, તૂટી પડે તમને જુદા પાડવા માટે. પણ જો તમારો વિશ્વાસ કદાચ અતૂટ રહે ને તો આવા કાળા કળિયુગમાં કદાચ આ બકરાના રૂપે મળવા આવું એ મેરડી માતા છું. કદાચ ભજન વાપરી મેરું તો ડગે ભલે, પણ જેના મનડા ડગે નહીં. પાંડબાઈ નું ભજન વાપર્યું છે ને. મેરુ પર્વત ભલે ડગી જતો પણ જેનું મન ના ડગે ને એની વાત છે. એટલે આ મન 24 કલાક માતાજીના સ્મરણમાં રાખવા માટે અત્યારે શરૂઆત છે. અભ્યાસ કરવો. પરાણે મન મોકળું છે, કૂદકો મારે ને તો મારા નોમની એને ગરમ છે ને દોરી બાંધ દેવાની મનને. કલ્પના કરો મન મોકળું છે, અહીં કૂદકો મારે, ઘડીક અહીં મારે, ઘડીક અહીં મારે, થાય ને આવું તો મારા નોમની દોરી બાંધ દો એના ગરમ. કૂદકો મારે એટલે સીધી રોમ નોમને લગાવી દો. પરાણે એક દાડે મોકળું થાકશે, હવે હાથમાં નહીં આવવાનો, હવે એને મને વશમાં કરી લીધો, થાય કે નહીં આવું? એટલે આ પરાણે તે અભ્યાસ રાખજો. તમારી જોડે છું, તમારા સપોર્ટમાં છું,
તમારા સહકારમાં છું, તમારા દુઃખમય છું, તમારા સુખમય રહીશ. બરોબર? રામ. મને તો હજુ બોલવાનું જ મન થાય છે, પણ તમે હવે બોલું ચાલુ જ રાખું? અરે ભગવાન. તો જો હવે સાંભળો બીજી વાત. તમારે આપણે ગયા રવિવારે વાત કરી હતી, આ ફરી કહું કે વાત મગજમાં કદાચ ઉતરી જાય દરેકને, એવા મારા આશીર્વાદ મારા ભગવાનને પ્રાર્થના કરીશ કે કદાચ મને માનો છો ને દિલથી, તો કદાચ કોઈ પણ અરજી, કોઈ પણ માગ હોય, માગણી હોય ને, તો જેને માનતા હોય, જેની પર વિશ્વાસ આવી ગયો હોય ને, એના હક કરીને માગજો. પણ બીજી જગ્યાએ ક્યાંય બાધા માનતા રાખતા. હું તમને બંધનમાં બાંધવા નથી માંગતી. તમે સ્વતંત્ર છો, તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો. ક્યારે હું નહીં કહું કે મારા ધામમાં જ તમે આવજો. ના, ગુજરાતમાં ઘેર ઘેર માતાઓ છે, મઠ મઠમાં છે, મંદિર મંદિરમાં છે, બધી જગ્યાએ સાક્ષાત છે, એમાં કોઈ સંદેહ નથી. એવું નહીં કે બારે જા ધામમાં જ ખાલી સત છે. ના, ગુજરાતમાં જે નાના મોટા ગામડામાં જે મંદિરો છે, નાની અમથી ડેરી છે, મોટું મંદિર, એ સત છે. ના નહીં, તમે બધે જઈ શકો છો. પણ મારી પર વિશ્વાસ આવ્યો હોય ને, તો 5 જગ્યાએ માનતા રાખો, બાધા રાખો, તો એ તમારા વિશ્વાસ ઉપર કલંક કહેવાય. કે તમને એક ઉપર વિશ્વાસ નહીં, ત્યારે તમે 5 જગ્યાએ માનતા રાખો છો. એનો મતલબ એ થયો ને, તમે આવતા જતા 5 જગ્યાએ પાવાગઢ માનતા રાખો, ચોટીલા માનતા રાખો, ખુખાર મેરડીએ રાખો, બહુચરાજીએ રાખો, અંબાજી માતાની રાખો, એક જ માગણી 5 જગ્યા અલગ 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 માનતાઓ રાખી, તો એનું મતલબ શું થાય કે તમને એક ઉપર ભરોસો નથી. તમને જો મહાકાળી પ્રત્યે ભરોસો આવતો હોય પાવાગઢ, તો બસ એ માનતા રાખો. અને એ જો લગીન પૂરી ના થાય ને, તો લગીન તમારો ભરોસો તોડશા. સમજે ને મેં શું કીધું? મંદિરે જાઓ, બધે જાઓ, ધામ ફરવા જાઓ. ફરવા તો નહીં, દર્શન કરવા, પણ અત્યારે ફરવાના બોને ધામ જાઓ છો. ભલે જાઓ, બધે જાઓ, પણ મેં કીધું તું ને ગયા રવિવાર, આ ફરી કહું છું, પ્રાર્થના એવી જ કરવાની બધી જગ્યાએ કે બસ અમને જે કુખાર મેરડીમાં જે સતનો માર્ગ બતાવ્યો છે ને, કે હે માં, અમને એ સતના માર્ગ ઉપર થોડી ચાલવાની શક્તિ આપજો, અને અમારી કુળદેવીની ભક્તિ કરવાની થોડી કૃપા રાખજો, અને આવનારા તમારા ધામે, તમારા મંદિરમાં જે તે ભાવિક ભક્તો આવે, એ દુખિયારાના દુઃખ તમે દૂર કરજો. બસ આટલી પ્રાર્થના કરશો ને એટલે બધું આવી ગયું. બરોબર ને? નહીં તો જો અહીં માનતા રાખી કે મારી ઘર લેવું છે, 3 મહિનામાં જો ઘર કદાચ કુખાર મેરડીમાં મને કરી આલો, તમારી માનતા રાખું છું, પૈસા હલવાયેલા આવી જાય, આ તે, અને જો 3 મહિના પૂરા ના થયા અને 15 દાડા થયા, અને 15 દાડામાં જઈને કદાચ ક્યાંક જોગણી માના મંદિરે કે દુનિયાની માતાના મંદિરે જઈ અને માનતા રાખીને, તો એ માતાને કોલમાં જઈને કહી આવીશું. કોના વિશ્વાસ નહીં મારી પર કોમ ના કરતી? થાય કે નહીં એવું? દેવદેવને તો વાતો થતી હોય કે નહીં? એ મેરડીમાં બીજા મેરડીમાં હોય, મેરડીમાં તો એક જ છે, પણ દીવા તો અલગ અલગ હોય ને. તે બીજે મેરડીમાં આવી જાવ ને તમે અને માનતા રાખો ને, તો તરત હું પહોંચી જાઉં. હજુ મારે તો માનતા રાખી 1 મહિના ટાઈમ આલ્યો છે, અને તરત 15 દાડા ફરી માનતા રાખી. કોમ ના કરતી હોય, અધૂર્યો છે માતા. કેવું? હા હા હા, લે હરતા દેવનું તો મન રાખે કે નહીં? જો મારા કહેવાથી બધાની માતાઓ જાગૃત થતી હોય, તો મારું મન ના રાખે? હું જ જઈને ચાળી કરી આવું. આનું કામ ના કરતી, અધૂરીઓ છે, 4 જગ્યા ફરી રહ્યો છે. જોજે ભરોસો ના કરતી, આ નારીઓ બાકી રાખશે. થાય કે નહીં આવું? પણ એક જ જગ્યાએ ભરોસો હોય ને, એક જ જગ્યાએ ભરોસો રાખ્યો હોય ને, અને દુનિયાના મંદિરોમાં જાઓ ને પ્રાર્થના કરો ને, તો કદાચ એ બીજી માતાઓ મને કહેવા આવે કે તારા દીકરાની અરજી જલ્દી હોંભરી જજે, તારો દીકરો બહુ ભોળ્યો ને હાચો છે. બીજી માતાની ભલામણો આવે મારી જોડે કે તારો દીકરો મારા ધામમાં આવ્યો, પણ તારી પર એટલો વિશ્વાસ રાખે છે કે મારી આગળ કોઈ અરજી નહીં કરી, બસ ખાલી દર્શન કર્યા, બસ ખાલી હાથ જોડ્યા,
અને એને એના માટે નહીં માગ્યું, એને બીજા દુખિયારા માટે માગ્યું કે તારા મંદિરમાં આવેલા દુખિયારાના દુઃખ દૂર કરજે. કદાચ એ ઉપરાળું લઈને ભલામણ લઈને મારી જોડે આવે કે બસ આવો આ ભક્ત તારો સાચો ભક્ત છે, હવે આને બહુ રાહ ના જોડાઈશ, એને જલ્દી કદાચ સુખના અજવારા કરી આલ, તો એ માતાની ભલામણથી કદાચ તમારી સુખના અજવારા બતાવી દઉં. બને કે નહીં? બહુ ઊંડાની વાતો છો આ બધા. જેવા તેવન તો વિમાનની જેમ જશીશ. થાય કે નહીં બનાવું? ભરોસો એટલે ભરોસો, એક ઉપર એટલે એક ઉપર, અનેક ઉપર થાય. ભક્તિ એટલે ભક્તિ, ભક્તિ એકની જ થાય, અનેકની થાય. ભક્તિનું બીજું નામ પ્રેમ. પ્રેમ એક ન થાય, 1000 ન થાય. જોવો છો ને બધું. મારા પ્રેમની પરિભાષા તો મારે શીખવાડવાની જરૂર નહીં, બધાને ખબર પડે. એટલે ભક્તિ એક પ્રેમ જ છે. એટલે ભક્તિ એકની જ થાય. તમારી કુળદેવીની કરો કે મારી કરો, પણ તમારી કુળદેવી ગણો કે હું ગણો, તમારા માટે હું એકની એક જ સમજી લેજો. તમે એને યાદ કરશો તો હું પાછળ યાદ આવીશ, તમે મને યાદ કરશો તો તમારી માં યાદ આવશે. ડાબે કદાચ તમારી ચામુંડા હશે અને જમણે હું મેલેડી હોઈશ. જમણે કદાચ તમારી મહાકાળી હશે તો ડાબે હું ખુખાર મેલડી હોઈશ. બનશે ને આવું? બસ તો પછી મને જોવાની આશા ના રાખતા કે માતાજી તું શું, તો અમને દેખાતી તમ નહીં. તો એના માટે મારા અલગ ચશ્મા પહેરવા પડે. હવે તમારી આંખોમાં ધૂળ પડી હોય તો જગત ધૂધડું દેખાય. હવે એમાં જગતનો દોષ નહીં, જગત તો ચોખ્ખું જ છે એકદમ. તમારી આંખોમાં ધૂળ પડી તો તમને માતાજીની અનુભૂતિ નહીં થતી, દર્શન નહીં થતા. તેમાં માતાજીમાં કોઈ દોષ નહીં, એના ભક્તોમાં કોઈ દોષ નહીં. તમારી આંખોમાંથી ધૂળ સાફ કરો તો આપે રૂપે માતાજી દેખાશે ને ભગવાને સાક્ષાત દેખાશે. આ શું ખોટું? પીરા ચશ્મા પહેર્યા હોય તો જગત પીરું દેખાય. હવે તમારી આંખોમાં કમરો થયો હોય અને બધા એમ કહે જગત પીરું છે, પીરું છે, એટલે તું આંખો સાફ કર, જગત તો સફેદ જ છે. તને કમરો થયો, તું રોગનો ઈલાજ કર. આ શું ખોટું? તો અમુક લોકો નહીં કહેતા આ તો બધી અંધશ્રદ્ધા, અંધશ્રદ્ધા. લે તું તારા ચશ્મા હરખા કર ને ભાઈ, અહીં જે છે એ બરોબર જ છે. એટલે આ બધી તમારી દ્રષ્ટિ બદલવી. અને જો બીજી વાત ખાસ, મારા ધામમાં આવો છો તો મારા વખાણ કરતા કરતા ભલે કરતા મને પ્રસન્ન કરવા માટે કોઈના ચર્ચા કરતા ભલે, પણ મને તમે તમારા માટે હું મોટી માતા છું. તમારા માટે તમારી ખુખાર મેલડી મોટી તમારા માટે સર્વોપરી જે ગણો એ. તમે ભગવાન મોનો તોય, રોમ મોનો તોય, કૃષ્ણ જે મોનો એ તમારા મનથી. તો ખુખાર મેલડી એકલી જ મોટી, બધી નાની. આવું ના કરતા. બારેજા ધામ જ એકલું મોટું અને બીજા બધાનું નાનું. આવો ભેદભાવ કરવો બરોબર? જે ભુવા જેની મસ્તી ધૂળતા હોય, જે કરતા હોય એ તમારા કોઈ લેવા દેવા રાખવી. પછી વાદ વિવાદ ના કરતા. બારેજા વાળી મેલડી આવીને પેલી આવીને પેલો ભુવો તો આમ કરે, પેલો પૈસા લેશે ને પેલો આમ રહેતે. આ બધી ચર્ચામાં તમારે પડવું. એ લેતા હોય જે કરતા હોય એમનો વિષય છે, એમનું કર્મ કદાચ ભેગું થશે ને આપે રૂપે બધું એનો ફળ મળશે. તમારા કોઈ આવા વાહિયાત ચર્ચાઓ કરી, કોકની નિંદા કરી, કોકના પાપ ધોઈ અને કદાચ એમના પાપ તમારા ના ચડાવવા, તમારા પુણ્ય ખાલી ના થાય એનું ધ્યાન રાખજો. એટલે મારા ધામમાં ખાસ બધા ભૂવા ફરીને આવેલા છે. હું જોઉં તો 500 ભૂવા કરેલા છે. અને ભૂવા ફરતા જાતે ભૂવા બની ગયા છે. દોણા જોતા આવડે, પાટ નાખતા આવડે, વેણ વધાવાય ખબર પડે એવાય છે ને. એવા કે 500 ભૂવા ફર્યા હોય એટલે જાતે એને આવડી ગયું હોય. તો બધી જગ્યાએ તમે ફર્યા તો પેલા જ્યાં જતા હોય ત્યાં મારા ધામમાં આવીને ચર્ચા કરવાની, નિંદા કરવાની. પેલા જે ભૂવાએ 50,000 લૂંટ્યા, લાખ લૂંટ્યા, પણ તમારે ચર્ચા કરવાની કે હું ફલાણી જગ્યાએ જોતો ને મારા આટલા પૈસા લીધા. બીજા કોઈ કહેવાની જરૂર નહીં. તમે લૂંટાયા તો તમારે મૂર્ખામીથી લૂંટાયા છો. તમારો સમય નબળો હશે, ગમે તે કારણો હશે,
પણ એ બધું ભૂલી જવાનું, એ બધું ગેટની બહાર રાખીને આવવાનું અને મગજમાંથી કાઢી નાખવાનું. અહીં મારા ધામમાં કોઈની ચર્ચા કરવાની, કોઈની નિંદા કરવાની કે હું તો આ બારેજા ધામ પેલા ફલાણા માતાજીએ જતો હતો ને એમણે તો મારા જોડે આટલું પૈસા લીધા ને આટલા વ્યવહારના લીધા ને ફલાણું, આ બધી કોઈ ચર્ચા મારા ધામમાં ના કરતા, નકર મારી કૃપા નહીં મળે. આ શું ખોટું? પછી મને એકલી માતાને તમે મોટી ગણાવશો, બીજા બધાને કાપતી બોલે, સારું ના લાગે. મહાનતા કોને કહેવાય? કે આપણે આપણું સંભાળવાનું, બીજા જે કરે. હું ક્યારેક કોઈનું નામ દઉં છું અહીંથી? હા, કદાચ કોઈ ભુવાની વાત કરીએ છે, તમે છેતરાવ નહીં હવે પછી તો કદાચ કરીએ છીએ, પણ એ પણ નામ દીધા વગર, ના એનું નામ ના એના ગામનું નામ. વચ્ચે કીધું તો ને કે તમે કેવી કેવી વિધિઓ કરી બધું, તો શું કામ કેવડાવ્યું હશે? કે આ જાણીને કદાચ લાખો બીજા કદાચ મને હોભરવા વાળા છે ને આમાંથી સચેત સાવધાન થઈ જાય, કોઈ જગ્યાએ છેતરાય ને એના માટે કદાચ મારે થોડી ઘણી કોઈ ભુવાઓની વાત કરવી પડે છે. નહીં તો મારે કોઈની ચર્ચા કરવાનો સમય નથી અને તમે રાખતા. બરોબર? આ રાખશો ને તો મારો ભગવાન આનાથી મને આગળ લઈ જશે ને તમને લઈ જશે. અને જેમ 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 હું આગળ જતી રહે પાછળ તમે છો ને, હું એન્જિન છું, તમે મારા ડબ્બામાં બેઠા છો. હું ડ્રાઈવર છું અને તમે મારી બસમાં બેઠા છો. હવે જેને જો ઉતારવાનું તો ઉતાર દઈશ. બરોબર ને? એટલે આ મારી ટ્રેન છે, બારેજામ ધામ સ્ટેશન છે, મેન સ્ટેશન. વહેલા આવો કે મોડા આવો, ટ્રેનમાં બેઠા હોય કે ઉભા હોય, પણ બેઠા હોય એને તેના મંજિલ ઊંધી ટ્રેન પહોંચાડે અને ઉભા રહીને ઉભા રહેતા હોય એને તેના ટ્રેન એની મંજિલ ઊંધી પહોંચાડે. તો મારા ધામમાં કદાચ બેઠા બેઠા હોભરો કે ઉભા ઉભા હોભરો કે ખાતા ખાતા હોભરો, પણ ટ્રેનમાં બેઠા છો તો નિશ્ચિંત થઈને બેહવાનું, ડ્રાઈવર ઉપર ભરોસો રાખવાનો, તમારા મંજિલ ઊંધી ના પહોંચાડે. મને મેળવીને કહેજો, આ શું ખોટું? ગાડી ચલાવતો તો પેલો ડ્રાઈવર ઉપર ભરોસો હોવો જોઈએ, પણ ડ્રાઈવર ઉપર જ તમને ભરોસો ના હોય, ડ્રાઈવર ઉપર જ તમને ભરોસો ના હોય તો તમે એ ટ્રેનમાં બસમાં બેહો તો તમને હરખી ઊંઘઈ ના આવે. હારો આ ચોક ખાઈમાં નાખે નહીં, તો ખાડા પાડે નહીં, કોકને ઠોકે નહીં, એવું થાય કે નહીં? તો કદાચ અમારી ટ્રેનમાં બેઠા છો ને, તો મારી ટ્રેન એવી છે બ્રેક નહીં મારી ગાડીમાં, ચાલુ ચડવું પડે, પણ ચડી જ્યા અને રહી જ્યા અને જે રહી જાય ને બહુ પસ્તાવો થશે. આવું મેરડી માતા બોલું છું. ઘણા એવા છે કે પેલા જયારે શરૂઆતમાં જયારે મારી ગાદી ધીરે ધીરે ભાવિક ભક્તો આવતા જતા ને, તારે કોઈ ગણા નહીં કશું, આ તો અમથા ધૂણે લાખે બોલે લાખે આમ તેમ આ બધું કહેતા. બધું અત્યારે એમના આવું છે પણ બોલો મેર નહીં પડતો. માતાજી પર્સનલ માં મળવું છે ના, ખુખાર મેરડીમાં પર્સનલ માં ક્યારેય ના મળે. આવો જાહેરમાં માઇક પકડો ને બોલો. એટલે હારા છે ને મળવા માટે, ખુખાર મેરડીના પગલા પડવા માટે તો બહુ તનતોડ મહેનત કરે છે, પણ ખુખાર મેરડી હાથમાં આવે એવી દુનિયા ભલે હાથમાં આવી જાય, હું કોઈના હાથમાં આવું હા, પણ કોના વશમાં થઈ જાઉં? જેનો ભાવ મારા પ્રત્યેની ભક્તિ, જેનું મન હૃદય ચોખ્ખું છે ને, જેને કોઈ સ્વાર્થ નહીં, જે ખાલી બસ મારી વાતો મોની, અને ગરીબ હોય કે અમીર હોય પણ મારા ધામમાં કોઈ એના પદનું, કોઈ એના પૈસાનું, કોઈ પણ વસ્તુની એના અભિમાન ના હોય, એને એ મને કદાચ વશમાં કરી શકે. નકર એક ટકો જો કદાચ તમને મગજમાં એવો વેમ હોય ને, કદાચ થોડો અહમ હોય ને કે હું આ પદમાં છું, તો ખુખાર મેરડી મેન નહીં આવે ભાઈ. ખોટો ટાઈમ બગાડતા આ દર્શન થઈ જશે, આશીર્વાદ મળી જશે. માથું નમાવો તો મારા આશીર્વાદ આલું મારું ધર્મ છે, બરોબર? પણ માથું તો નમે, આશીર્વાદ તો મળી જાય, પણ મન નમી જાય ને તો આશીર્વાદ ફળી જાય.
માથું નમવાથી આશીર્વાદ મળે અને મન ઝૂકવાથી આશીર્વાદ ફળ. મન મતલબ અહંકાર ઝૂકવાથી આશીર્વાદ ફળ. હવે તન ને મન તો કદાચ તન તો નમાઈ દે તો કહી દો તથાસ્તુ, તે તથાસ્તુ કામ ના કરે. એના માટે મનનું ઝુકાવ જરૂરી છે. એના અભિમાન મારા શરણોમાં નાખી આવે ને, નેચે મિલીન ઘેર મિલીન તાર મારી કૃપા ફળે છે. એટલે એવું નહીં કે હું કોઈ ભેદભાવ રાખું છું, કોઈનો ભેદભાવ નહીં રાખતી, પણ અસલ વાત કરીશ, જે સત્ય છે કહીશ. મારા કોઈની જોડે કશી કોઈ લેવા ખાવાની આશા નહીં, એટલે જાહેરમાં બોલું છું. રૂપિયા વાળા હોય ગરીબ હોય હરખાત છે અને હરખાત રાખું છું. આ વિશ્વાસ રાખજો, સમજ્યા? એ કર્યું હોત ને તો અત્યારે મંદિર હોનાનું બની જ જીવત, વાર ના લાગત. 1 મહિનો થાય, ખાલી 1 મહિનો થાય, પણ હજુ તે ભલે પારકી જગ્યામાં આટલી ભીડ વગર મંદિરે ધામ બનાવીને બેઠી છું. પટેલ મારો ભગવાન તો જોવો છે ને, મારી ગાદીની સત્યતા. સમય બનાવશે, આવશે સમય, બરોબર.